વેલકમ સ્ટુડન્ટ, સ્નેહજ્યોત એજ્યુકેશન પરિવારમાં આપ સૌનું હું પલક શ્રીમાળી રાઠોડ હાર્દિક સ્વાગત કરું છું. આજનો આપણો લેક્ચર છે ઓડિટિંગ. ઓડિટિંગ એ એએમસી ક્લાર્કની અંદર 10 માર્ક્સનો સબ્જેક્ટ છે. લોકોને એ વિચાર આવે છે કે 10 માર્ક્સમાં એવું શું પૂછી લેવાના છે, પરંતુ આપણે જાણીએ છીએ કે જ્યારે ફર્સ્ટ ટાઈમ આવું કંઈક હોય ને ત્યારે યા તો એ બેઝિક પર જાય યા તો એડવાન્સમાં જઈ શકે. પરંતુ આજે આપણે બંને પ્રકારનું જોઈશું અને ઓડિટિંગનો બેઝિક પરિચય તથા એના પ્રકાર જાણીશું. તો શરૂ કરીએ ઓડિટિંગનો પરિચય. પ્રાચીન સમયની વાત કરીએ તો પ્રાચીન સમયમાં ઉત્પાદક કે વેપારી પોતાના ખરીદ, લેવડ દેવડ વગેરેના હિસાબો પોતે જાતે જ રાખતો હતો અને એના કારણે એને કોઈ એવી વ્યક્તિ હતી એને કામ સોંપીને પણ એ કાર્ય કરાવતો. પરંતુ પોતાના ધંધાનો નફો નુકસાન અને આર્થિક પરિસ્થિતિનો આછો પાતળો ખ્યાલ એ મેળવતો. તેમાં છેતરપિંડી, ઉચાપત, ગોલમાલની શક્યતા નહીવત રહેતી. હવે જ્યારે વ્યક્તિ પોતે જ બધું નોંધ રાખતો હોય અથવા તો એવા કોઈ વિશ્વાસુ વ્યક્તિને નિમતો હોય ત્યારે એને નફો નુકસાન ને બધી સ્થિતિનો ખ્યાલ જાતે આવી પણ જાય અને છેતરપિંડી, ગોલમાલ કે ઉચાપતની શક્યતા નહીવત રહેતી હતી. એ ટાઈમે ઓડિટનો પ્રશ્ન ઉદ્ભવતો નહીં અને ઓડિટનું ઉદ્ભવ ત્યારે આવ્યું પણ નહીં. પરંતુ મધ્યયુગમાં શું થયું તો કે મધ્યયુગમાં ધંધો માલિકીના ધોરણે ચાલતો. હવે ધંધો માલિકીના ધોરણે ચાલતો તો માલિકને હિસાબમાં દગો કે છેતરપિંડીની શંકા હોય ત્યારે અમુક વ્યક્તિની નિમણૂક કરતો અને તે વ્યક્તિ માલિકને પોતાનો અભિપ્રાય આપતો. એ અભિપ્રાય આપતો ને ત્યારે એ હિસાબો રાખનારના ખુલાસા સાંભળવા એને હિયર ઓડિટ કહેવામાં આવે છે. હિયર ઓડિટ એટલે શું? હિયર ઓડિટ એટલે જ્યારે માલિકીના ધોરણે ધંધો ચાલતો ત્યારે માલિકના હિસાબોમાં દગો કે છેતરપિંડીની શંકા હોય, શંકાના નિવારણ માટે અમુક વ્યક્તિની નિમણૂક કરે અને એ વ્યક્તિ માલિકને પોતાનો અભિપ્રાય આપે અને એ અભિપ્રાય રાખનારના ખુલાસા સાંભળવા એને કહેવામાં આવે હિયર ઓડિટ. અને આ જ છે ઓડિટનું ઉદ્ભવ સ્થાન. ઓડિટનું ઉદ્ભવ સ્થાન ક્યાંથી આવ્યો તો કે મધ્યયુગથી આવ્યો. પ્રાચીન યુગમાં ઓડિટના જરૂર હતી નહીં, પરંતુ મધ્યયુગમાં એની જરૂર પડી. નાણાકીય હિસાબો દ્વારા જે નાણાકીય પત્રકો, કયા નાણાકીય પત્રકો છે તો કે નફા નુકસાન ખાતું છે, પાકું સરવૈયું છે વગેરે ધંધાની સાચી આર્થિક પરિસ્થિતિ દર્શાવે છે કે કેમ અને તે બાબત તપાસવા માટે ઓડિટરની નિમણૂક કરવામાં આવે છે. ઓડિટરની નિમણૂક કેમ કરવામાં આવે છે તો નાણાકીય પત્રકો એટલે કે નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું ધંધાની સાચી આર્થિક પરિસ્થિતિ રજૂ કરે છે કે કેમ તે બાબત તપાસવા માટે. લખાયેલા હિસાબોના સાચાપણાને પ્રમાણિત કરવા માટે હિસાબોનું ઓડિટ કરવાની પ્રથા પ્રચલિત છે. હવે જે હિસાબો એકાઉન્ટન્ટ લખે છે એને તપાસવાનું કાર્ય કોણ કરે છે તો કે ઓડિટર કરે છે અને એ સાચાપણાને તપાસવાનું જે છે એ ઓડિટ કરવાની પ્રથા આજે ખૂબ જ પ્રચલિત બની છે. હિસાબોની તપાસ માટે નિમવામાં આવતો વ્યક્તિ એટલે ઓડિટર અને આ જે પ્રક્રિયા છે એટલે ઓડિટિંગ. ઓડિટર કોને કહેવામાં આવે, ઓડિટિંગ કોને કહેવામાં આવે તો સર્વપ્રથમ જોઈએ ઓડિટર. ઓડિટર કોણ છે તો કે જે લખાયેલા હિસાબો છે એને તપાસે એ ઓડિટર. પરંતુ જે લખાયેલા હિસાબોને તપાસવાની પ્રક્રિયા છે એના કહેવામાં આવે છે ઓડિટિંગ. વર્તમાન સમયમાં ઓડિટનું સ્થાન શું છે તો વર્તમાન સમયમાં ઓડિટનું સ્થાન છે રાષ્ટ્રના જે મૂડી પ્રવાહ છે એની હિફાજત કરતા સંત્રી અથવા ટ્રસ્ટી જેવું. રાષ્ટ્રના મૂડી પ્રવાહની હિફાજત કરતા ટ્રસ્ટી જેવું કાર્ય ઓડિટ કરે છે. ઓડિટિંગનો ઇતિહાસ. હવે જોઈએ ઓડિટિંગનો ઇતિહાસ તો આની અંદર છે કે 13મી સદીમાં સર વોલ્ટર હેમ્બલરના પુસ્તકમાં હિસાબી કામકાજ પર અંકુશ રાખવાની પ્રથાનો ઉલ્લેખ જોવા મળે છે. ઓડિટિંગનો ઇતિહાસની અંદર સર્વપ્રથમ શરૂઆત ક્યાંથી થાય છે તો કે 13મી સદીમાં એવું થયેલું કે સર વોલ્ટર હેમ્બલર છે એમણે એમના પુસ્તકમાં લખ્યું કે હિસાબી કામકાજ છે એની પર અંકુશ કેવી રીતે રાખવો જોઈએ અને એ પ્રથાનો ઉલ્લેખ ત્યાં થયો ત્યારથી ઓડિટનો ઉદ્ભવ સ્થાન આવ્યું. હવે પ્રાચીન સમયની વાત કરીએ તો પ્રાચીન સમયમાં શું થયું તો રામ રાજ્ય હતું, ગ્રીક છે, ઇજિપ્તિયન છે વગેરેની અંદર હિસાબી કામકાજ પર અંકુશ માટે કેટલીક નિશાનીઓ, કેવી નિશાનીઓ જેવી કે નાના ટપકા, વર્તુળ, નાના ચિહ્નો વગેરે આંકડાની બાજુમાં દર્શાવવામાં આવતા.
1913 1913 માં શું થયું તો કે બ્રિટિશ એસોસિએશન ઓફ એકાઉન્ટ્સ એન્ડ ઓડિટર કોની સ્થાપના થઈ 1913 માં સ્થાપના થઈ બ્રિટિશ એસોસિએશન ઓફ એકાઉન્ટ્સ એન્ડ ઓડિટર એની સ્થાપના થઈ અને બીજી એક સંસ્થાની સ્થાપના પણ ઇંગ્લેન્ડમાં કરવામાં આવી. હવે 1913 પહેલા ભારતમાં હિસાબોનું ઓડિટ કરવાનું ફરજિયાત ન હતું. 1913 સુધી તો કેવું કે ઓડિટ કરવું આપણી જરૂરિયાત છે તો ઓડિટ કરવું અથવા અન્ય કોઈ હેતુસર ઓડિટ કરવામાં આવતું, પરંતુ 1913 માં કાયદો આવી ગયો કે હવે ઓડિટ કરવું ફરજિયાત જ છે અને ત્યારથી ભારતમાં એ ઓડિટ ફરજિયાત બન્યું. હવે વાત કરીએ ભારતમાં ઓડિટિંગનો ઇતિહાસ. ભારતમાં ઓડિટિંગના ઇતિહાસની વાત કરીએ તો 1 એપ્રિલ 1914 માં ભારતીય કંપની ધારો અમલમાં આવ્યો. હવે ભારતીય કંપની ધારો અમલમાં આવતા જ હિસાબોનું ઓડિટ જરૂરી બન્યું અને પ્રાંતીય સરકારોને જરૂરી લાયકાત મેળવવાની પરીક્ષા લેવાનું કામ સોંપવામાં આવ્યું. 1913 પહેલા તો ઓડિટ કમ્પલસરી નહોતું, પરંતુ 1914 ભારતીય કંપની ધારા અમલમાં આવતા જ હિસાબોનું ઓડિટ જરૂરી બન્યું અને પ્રાંતીય સરકારોને કહેવામાં આવ્યું કે હવે તમે એવી કોઈક એક્ઝામ લો કે જેથી કરીને કોઈક ઓડિટર તરીકે કોઈકને નિમી શકાય. એમાં સૌપ્રથમ કઈ સરકાર તો કે મુંબઈ સરકાર. મુંબઈ સરકારે એક પરીક્ષા નિર્ધારિત કરી કઈ તો કે ગવર્મેન્ટ ડિપ્લોમા ઇન અકાઉન્ટન્સી. ગવર્મેન્ટ ડિપ્લોમા ઇન અકાઉન્ટન્સીની એક્ઝામ મુંબઈ સરકારે નક્કી કરીને પરીક્ષા પાસ કરનાર વ્યક્તિને ઓડિટર તરીકે નિમણૂક આપવાની પ્રથા શરૂ કરી. પછી આવ્યો 1932, એમાં ઓડિટરના પ્રમાણપત્રના નિયમો. હવે પહેલા મુંબઈ સરકારે એક્ઝામ એ કરીને ઓડિટરની નિમણૂક કરવાની પ્રથા શરૂ કરી. ત્યારબાદ આવ્યો પ્રમાણપત્ર નિયમો. પ્રમાણપત્ર નિયમોના આધારે પણ તો કે નોંધાયેલા હિસાબ એટલે કે રજિસ્ટર્ડ અકાઉન્ટન્ટ્સની ઉપાધિ ઓડિટરને આપવામાં આવી. ઈસવીસન 1949 માં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સનો કાયદો પસાર કર્યો. ભારતની જે સંસદ છે એને કયો કાયદો પસાર કર્યો તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સનો કાયદો પસાર કર્યો અને કઈ સંસ્થાની સ્થાપના થઈ તો કે આઈસીઆઈની સ્થાપના કરવામાં આવી. ક્યારે? ઈસવીસન 1949 માં. આ સંસ્થા કાર્ય શું કરે છે તો આ સંસ્થા કાર્ય કરે છે સીએ ની નિમણૂક કરવાની. પહેલા તો સીએ નો જે કોર્સ છે લોન્ચ થાય છે, એમાં ફાઉન્ડેશન છે, મિડલ કોર્સ છે અને લાસ્ટ જે આવે 3 એક્ઝામ ક્લિયર કર્યા પછી સીએ ની ઉપાધિ મળે છે અને ઉપાધિ મેળવ્યા બાદ જે તે વ્યક્તિ ઓડિટરની ઉપાધિ મેળવીને કોઈ પણ સંસ્થાનું કે એ રીતે ઓડિટ કરી શકે છે. સીએ ની ઉપાધિ ધરાવનાર વ્યક્તિ જ ઓડિટ કરી શકે છે. હવે વાત કરીએ તો કે 1913 નો કંપની ધારો ક્યારે રદ થયો તો કે 1956 માં. 1956 માં કંપની ધારો રદ થઈને નવો કંપની ધારો આવ્યો 1956 નો. હવે 1/4/56 માં નવા કંપની ધારા મુજબ શું થયું તો કે ઓડિટરના જે હક છે, ફરજ છે, જવાબદારીઓ છે એમાં મહત્વના ફેરફારો થયા અને ઈસવીસન 1965 માં શું થયું તો કે એક કલમ ઉમેરાય. કઈ કલમ તો કે 233A કલમ મુજબ શું થયું તો કે કોસ્ટ ઓડિટ. કોસ્ટ ઓડિટ એટલે પડતરના હિસાબોનું ઓડિટ એમાં દાખલ કરવામાં આવ્યું. અત્યાર સુધી કોસ્ટ ઓડિટ નહોતો. કોસ્ટ ઓડિટ ક્યારે આવ્યું? કોસ્ટ ઓડિટની શરૂઆત થઈ 1965 ના કંપની ધારાના સુધારા અન્વયે. કઈ કલમ કે 233A મુજબ પડતરના ઓડિટ દાખલ કરવામાં આવ્યું. હવે ભારતમાં ઓડિટરના વ્યવસાય અંગે કયા કયા કાયદાઓ અને નિયમો અમલમાં છે જોઈએ. ટોટલી 5 કાયદાઓ અને નિયમો છે. કયા 5 છે તો કે 1956 નો કંપની ધારો. હવે 1956 નો જે કંપની ધારો છે એ હાલની સ્થિતિમાં કયો છે તો કે 2013 નો કંપની ધારો. કારણ કે 1956 નો રદ થઈને 2013. સર્વપ્રથમ કયો હતો તો સર્વપ્રથમ આવ્યો તો 1913. 1913 પછી ફરી કાયદો બન્યો 1956 માં. એના પછી બન્યો 2013 માં. એના પછી આવ્યો ચાર્ટર્ડ એકાઉન્ટ્સ કાયદો જે ભારતની સંસદે પસાર કર્યો હતો અને આઈસીઆઈની સ્થાપના કરી હતી. એના પછી આવ્યો ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સના નિયમો. હવે આઈસીઆઈ જે સ્થાપના થઈ હતી
એ આઈસીએઆઈ ના નિયમો અન્વયે ઓડિટના જે પણ કાર્યો છે એ કરવામાં આવે છે. ભારતના ઓડિટર જનરલ દ્વારા નક્કી થયેલ ઓડિટ કોડ. હવે ઈજી જે નક્કી કરે ને એ ઓડિટ કોડ અને ઓડિટરને લગતા અદાલતી ચુકાદાઓ. હવે 5 કયા કાયદાઓ છે? તો કે સર્વપ્રથમ છે કંપની ધારો, ચાર્ટર્ડ એકાઉન્ટ્સના કાયદો, પછી આઈસીઆઈ ના નિયમો, ઓડિટ કોડ અને અદાલતી ચુકાદાઓ. હવે વાત કરીએ તો વ્યાપારી બેંકોની. વ્યાપારી બેંકોએ ઈસવીસન 1985માં આરબીઆઈએ સલાહ આપી. શું સલાહ આપી? કે વ્યાપારી બેંકોમાં વિશાળ પાયામાં જે ધિરાણ મેળવે છે એવા ગ્રાહકોએ પણ નાણાકીય હિસાબોનું ઓડિટ કરાવવાનું રહે છે. કોને ઓડિટ કરાવવાનું? તો કે બેંકની અંદર મોટા પ્રમાણમાં જે ધિરાણ મેળવે છે એવા ગ્રાહકોએ નાણાકીય હિસાબોનું ઓડિટ કરવું જરૂરી છે. ઓડિટિંગનો અર્થ અથવા વ્યાખ્યા. ઓડિટિંગ એટલે શું? ઓડિટિંગ એટલે હિસાબોની તપાસ. જે વ્યક્તિ હિસાબો તપાસવાનું કાર્ય કરે એને કહેવામાં આવે છે ઓડિટર. જે વ્યક્તિ હિસાબોની તપાસ કરે એને શું કહેવામાં આવે છે? ઓડિટર. એને કહેવામાં આવે છે ઓડિટર. ને ઓડિટ શબ્દ ક્યાંથી આવ્યો? તો મૂળ લેટિન ભાષા ઓડિર પરથી આવ્યો ઓડિટ. હવે અલગ અલગ વ્યક્તિઓએ અલગ અલગ વ્યાખ્યા આપી છે ઓડિટની, એ જોઈએ. સર્વપ્રથમ છે લોરેન્સ આર ડિક્સી. લોરેન્સ આર ડિક્સીની વ્યાખ્યા શું કહે છે? ઓડિટ એટલે શું? ઓડિટ એટલે હિસાબોની તપાસ. હિસાબોની કેવી તપાસ? કે હિસાબો સાચા છે, યોગ્ય રીતે લખાયેલા છે અને કે કેમ તે નક્કી કરવા માટે. અને વ્યવહારોની કોની શું તપાસવા માટે? તો અધિકૃતતા તપાસવા માટે. એના પછી છે જીઆર બાટલીબોય. જીઆર બાટલીબોય શું કહે છે? તો જીઆર બાટલીબોય કહે છે કે ઓડિટિંગ એટલે હિસાબોના ચોપડા જે પરથી લખવામાં આવ્યા છે. કોના પરથી? તો કે દસ્તાવેજ અને વાઉચર. દસ્તાવેજ અને વાઉચર સાથે બુદ્ધિપૂર્વક તપાસ કરવામાં આવે. હિસાબોના ચોપડા શેના પરથી લખાયા? દસ્તાવેજ અને વાઉચર. અને એ વાઉચરો સાથે તપાસ કરવાની કે સાચે જ આ વાઉચર ને દસ્તાવેજ મુજબ જ હિસાબો લખાયા છે કે કેમ. હવે અહીંયા આપ્યું છે એકાઉન્ટન્ટ અને ઓડિટર. એકાઉન્ટન્ટ કોને કહેવામાં આવે? ઓડિટર કોને કહેવામાં આવે? તો જે વ્યક્તિ હિસાબ લખે છે એને એકાઉન્ટન્ટ કહેવામાં આવે અને જે વ્યક્તિ હિસાબ તપાસે છે એને ઓડિટર કહેવામાં આવે છે. હવે જોઈએ તપાસના અંતે નફા નુકસાન ખાતું. નફા નુકસાન ખાતું ધંધાનો જે તે સમયનો સાચો નફો દર્શાવે છે કે કેમ. પાકું સરવૈયું સાચી આર્થિક પરિસ્થિતિ રજૂ કરે છે કે કેમ. અને જોગવાઈનું યોગ્ય પાલન કરવામાં આવેલું છે કે કેમ. કાયદેસરની જોગવાઈ વગેરે અંગેની ખાતરી કરી ઓડિટર પોતાનો અહેવાલ રજૂ કરે છે. આમાં શું થાય છે? સૌપ્રથમ જોઈએ નફા નુકસાન ખાતું. તો નફા નુકસાન ખાતું સાચો નફો કે નુકસાન દર્શાવે છે કે કેમ તે તપાસો. પાકું સરવૈયું સાચી આર્થિક પરિસ્થિતિ દર્શાવે છે કે કેમ. જે અલગ અલગ કાયદા હતા અગાઉ આપણે જોયા. કયા કયા કાયદા? તો કે આઈસીઆઈ નો જે કાયદો હતો એના નિયમો છે, પછી એજી દ્વારા રજૂ કરવામાં આવેલ ઓડિટ કોડ છે વગેરે નું પાલન થયેલ છે કે કેમ તે તપાસો. એ ઓડિટર તપાસે છે અને પોતાનો અહેવાલ રજૂ કરે છે. અહેવાલમાં કહે છે કે આ જે છે એ બધું યોગ્ય જ છે અને યોગ્ય નથી તો કેમ નથી એ કારણો દર્શાવે છે કે કયા કયા કારણસર યોગ્ય ઓડિટ નથી, મીન્સ કે યોગ્ય હિસાબો લખાયેલા નથી. ઓડિટિંગ નું કાર્યક્ષેત્ર. ઓડિટિંગ નું કાર્યક્ષેત્ર ઘણું વિસ્તૃત છે. હિસાબોની માત્ર ગાણિતિક રીતે નહીં પરંતુ સર્વ સ્વીકૃત રીતે તપાસ કરવાની વાત આવે છે કે જસ્ટ એમ નક્કી કરી લીધું કે 100 + 100 200 થાય એવું નથી. ખાતાનો હિસાબ મળવો જોઈએ એ 100%ની વાત છે. પાકું સર્વે મળવું જોઈએ એ પણ જરૂરી છે. પરંતુ પાકા સર્વેમાં જે એન્ટ્રી થઈ છે યા તો નફા નુકસાન ખાતામાં કે વેપાર ખાતામાં જે એન્ટ્રી થઈ છે એ યોગ્ય છે કે કેમ તે તપાસવાનું કાર્ય ઓડિટર કરે છે અને ઓડિટનું આ મેઇન કાર્ય છે. હવે મુખ્યત્વે એને શું છે તપાસવાનું છે? તો વ્યવહારો સાચી રીતે નોંધાયેલા છે કે કેમ. જો સાચી રીતે નથી નોંધાયા તો કેમ નથી નોંધાયા? જે વ્યક્તિ છે એ અણાવડત વાળી છે કે પછી એને એ વિશે જ્ઞાન નથી અથવા તો એને જાણી જોઈને બદ ઇરાદાથી કર્યું છે તે તપાસવું એ ઓડિટરની ફરજ છે.
અને આ હિસાબો યોગ્ય વ્યક્તિએ અધિકૃત કર્યા છે કે કેમ, ધંધાની સામાન્ય પ્રવૃત્તિ સાથે સુસંગત છે કે નહીં, આ ખાતરી કોણે કરવાની છે? તો કે ઓડિટરે કરવાની છે. ઓડિટરે એ ખાતરી કરવાની છે કે યોગ્ય વ્યક્તિ દ્વારા જ એ અધિકૃત થયેલા છે અને ધંધાની જે પ્રવૃત્તિ છે એની સાથે સુસંગત છે. હવે ઓડિટરે શું તપાસવું જોઈએ? ઓડિટરે સૌપ્રથમ તપાસવું જોઈએ ભરતીય, વાઉચર, પછી ધંધાને લગતા જે કરાર છે, પત્ર વ્યવહાર છે, સભા નોંધ છે, આ દરેકની એને જાતે તપાસ કરવી જોઈએ. અને એ જેટલું તપાસ કરે એટલું એને ખ્યાલ આવશે કે હિસાબોમાં ક્યાંય કંઈક ખામી રહી ગયેલ નથી. કોઈક એવા વ્યવહારો છે જે નોંધવાના રહી ગયા નથી, અથવા તો કોઈક એવા વ્યવહારો છે જેની ડબલ એન્ટ્રી નથી થઈ. બધા વ્યવહારોની સાચી ખતવણી એટલે મીન્સ કે જે રોજમેળ છે, રોકડમેળ છે, જેવી પેટા નોંધો આવે, અલગ અલગ પેટા નોંધોમાં જે એન્ટ્રી થવી જોઈએ એન્ટ્રી યોગ્ય રીતે થયેલ છે કે કેમ. પછી દરેક ખાતાના સરવાળા, જેમ કે રોકડનું ખાતું છે, બેંક ખાતું છે, એ રોકડનું ખાતું અને બેંકનું ખાતું રોકડમેળ મુજબ મળી જાય, પરંતુ જે ખરીદ ખાતું છે, વેચાણ ખાતું છે, વગેરે ખાતાના સરવાળા યોગ્ય છે કે કેમ, સાચી બાકી આગળ ખેંચાય છે તેની ખાતરી કરવી જોઈએ. હવે આખું વર્ષ પૂરું થાય ને પછી વર્ષના અંતે બાકી આવતા વર્ષ માટે ખેંચવામાં આવે, એટલે વર્ષના અંતની જે બાકી છે એ આવતા વર્ષે જયારે ખેંચવામાં આવે છે ત્યારે એમાં તો કોઈ ભૂલ નથી રહી ગઈ ને. ભૂલ એટલે કેવી ભૂલ? તો કે 10,000 છે એની સામે ફક્ત 1,000 જ લખાઈ ગયા હોય બાકી આગળ ખેંચવામાં, તો એ વસ્તુ ના થવું જોઈએ. કારણ કે આ જે ભૂલ થશે એના કારણે હિસાબો મેચ નહીં થાય. આ વર્ષના હિસાબો મેચ થશે તો આવતા વર્ષના હિસાબોમાં એ ભૂલ આવશે જ આવશે. તો એ વાતનું ઓડિટરે ખાસ ધ્યાન રાખવું જોઈએ. હવે ઓડિટિંગના ફાયદા અથવા તો એનું મહત્વ. અત્યાર સુધી એવી માન્યતા હતી કે નામા પદ્ધતિ છે એક જરૂરિયાત છે અને ઓડિટિંગ એક વૈભવ છે. પરંતુ હાલની સ્થિતિમાં વાત કરીએ તો ઓડિટિંગ એ વૈભવ નથી રહ્યો. ઓડિટિંગ એક જરૂરિયાત બની ગઈ છે. ગમે તે થાય પણ ઓડિટિંગ કરાવ્યું હોય તો એનાથી ઘણા બધા ફાયદા આપણે અનુભવી શકીએ છીએ અને ઘણા બધા ફાયદા મેળવી શકીએ છીએ. તો હવે કયા કયા ફાયદા છે એ જોઈએ. તો સૌપ્રથમ હિસાબોના સાચાપણાની ખાતરી. હિસાબોના સાચાપણાની ખાતરી તેમજ ભૂલો, છેતરપિંડી અને ગોલમાલ શોધવા અને અટકાવવા માટે. હવે હિસાબો જે તે વ્યક્તિએ લખેલા છે તો એ સાચા છે કે કેમ, એમાં કોઈક એવી ભૂલ તો નથી રહી ગઈ ને, કોઈક એવું બદઇરાદાથી એને કંઈક કર્યું તો નથી ને, એ તપાસવાનું કાર્ય ઓડિટર કરે છે. અને ઓડિટિંગ એના કારણે ફાયદો અપાવે છે કે કોઈ વ્યક્તિએ કંઈક ગોલમાલ કરી છે, કોઈ છેતરપિંડી કરી છે તો એ શોધી શકાય, એને ત્યાંથી જ અટકાવી શકાય. પછી વાત કરીએ તો નામા પદ્ધતિના સિદ્ધાંત પ્રમાણે સુવ્યવસ્થિત અને વૈજ્ઞાનિક ઢબે હિસાબો રાખી શકાય. હવે ઓડિટર જ્યારે તપાસે ને ત્યારે એને ખ્યાલ આવે કે નામા પદ્ધતિના જે અલગ અલગ સિદ્ધાંતો છે એનું પાલન કર્યું છે કે કેમ, કે બસ આડેધડ જેમ ઈચ્છા થઈ એમ હિસાબો લખી દીધા છે, એવું તો નથી થયું ને. એ તપાસવાનું કાર્ય ઓડિટિંગ કરે છે અને એ ઓડિટિંગના આધારે જ આપણને અનેક ફાયદા થાય છે. કર્મચારીઓ પર નૈતિક અંકુશ રાખવા માટે. હવે કર્મચારીઓ છે પોતાનું કાર્ય તો કરે છે પણ અમુક ટાઈમે એવું હોય કે ચલો ચાલશે, નથી થાય એવું તો કંઈક ને કંઈક એ ભૂલ કરે, અથવા તો પોતાનું હિત ધ્યાને રાખીને કંપનીનું હિત ધ્યાને ન રાખે અને બદઇરાદાથી કોઈક એવું કાર્ય કરે તો એને ત્યાં જ અટકાવી શકાય. એ માટે પણ ઓડિટિંગ જરૂરી છે. ભાગીદારી પેઢીના હિસાબોનું ઓડિટ કરાવવાથી ભાગીદારોમાં વિશ્વાસનું વાતાવરણ જન્મે છે. મીન્સ કે ભાગીદારી પેઢી છે એની અંદર 2 કે 3 કે જેટલા પણ ભાગીદારો હોય મેક્સિમમ, તો એ લોકો વચ્ચે આમ એવું હોય કે ધારો કે એક એવો વ્યક્તિ છે કે જે એક્ટિવ છે અને એ ત્યાં કાર્ય કરી રહ્યો છે પણ બીજા ભાગીદારો એટલા સક્ષમ નથી કે ત્યાં ધ્યાન આપી શકે, મીન્સ કે એ લોકો પાસે એટલો સમય નથી હોતો, ત્યારે એ લોકો વચ્ચે વિશ્વાસનું વાતાવરણ જન્મ લઈ શકે એ માટે ઓડિટિંગ ખૂબ જ જરૂરી છે. શેર હોલ્ડરોના હિતનું રક્ષણ કરવા માટે. જે શેર હોલ્ડરો છે એ લોકો કંપની સાથે જોડાયેલા છે, એ લોકોને એમ છે કે સાચે અમારા જે હિત છે એનું રક્ષણ થાય છે કે કેમ, મીન્સ કે શેર હોલ્ડરોએ જે રોકાણ કર્યું છે એ સક્ષમ છે કે કેમ,
એ સક્ષમ ન હોય અને નફો કે નુકસાન થતું હોય કંપનીમાં, તો એ ત્યાંથી પોતાનું રોકાણ પાછું લઈ શકે ધંધાના નીતિ ઘડતર માટે. તો હવે ધંધાએ જે પણ ભવિષ્યની નીતિ ઘડવાની છે અથવા તો અત્યારની જે નીતિ ઘડવાની છે એના માટે પણ ઓડિટિંગ જરૂરી છે, કારણ કે ઓડિટરે પોતાનો અહેવાલ આપ્યો તો અહેવાલના આધારે નક્કી કરી શકાશે કે હવે ભવિષ્યમાં શું કરવું કે ધંધામાં વધુ નફો થઈ શકે, કઈ કઈ ખામીઓ છે એ ખામીઓ શોધી શકાય, એ ખામીઓને દૂર કરી શકાય, તે માટે ઓડિટિંગ ખૂબ જ જરૂરી છે. લેણદારો પાસેથી શાખ વટાવ કે વધુ મુદતના લાભો મેળવવા માટે. હવે લેણદારો પાસેથી જ્યારે તમારે શાખના વ્યવહારો એ કરવા હોય અથવા તો વટાવ લેવો હોય, વધુ મુદતના લાભ લેવા હોય, ત્યારે ઓડિટિંગ કરેલું હોય તો બહુ જ જરૂરી બને છે ધંધાની ખરીદ કિંમત નક્કી કરવા માટે. હવે કોઈ ધંધો છે એ આપણે ખરીદવો છે, હવે ધંધો ખરીદવો હોય તો ઓડિટ કરેલા હિસાબો હોય ને તો આપણને એમ વિશ્વાસ બેસી જાય કે ઓકે, હવે આ વ્યવહાર જે છે એ યોગ્ય રીતે થયેલા છે, આ જે નફો છે સાચો જ છે, તો આપણે ધંધો ખરીદી શકીએ. બાકી જો ઓડિટ કરેલા ના હોય તો હજુ મનમાં એટલો શક રહે કે સાચે જ આ જે નફો છે એ સાચો જ છે કે કેમ. ભાગીદારી પેઢીમાં ભાગીદારોના પ્રવેશ, નિવૃત્તિ, મૃત્યુ, ભાગીદારી, વિસર્જન, ધંધાનું વેચાણ. હવે આવા અલગ અલગ જે વ્યવહારો થતા હોય, જેમ કે કોઈક ભાગીદાર છે, હવે બે ભાગીદાર હોય, ત્રીજાનો પ્રવેશ કરાવવાનો હોય, કોઈક એવો ભાગીદાર છે જેનો નિવૃત્તિ અથવા તો મૃત્યુ થયું હોય, અથવા તો ભાગીદારીનું વિસર્જન. ભાગીદારીનું વિસર્જન એટલે હવે બધા જોડે છે એમને એમ થયું કે હવે ભાગીદારી તરીકે નથી રહેવું, આપણે ધંધાનું વિસર્જન નથી કરવું પણ ભાગીદારીનું જ વિસર્જન કરવું છે ખાલી, તો બધા અલગ અલગ થવા માટે પણ ઓડિટ કરેલા હિસાબો હશે તો બધાને એમ થશે કે હા ઓકે છે, આ નફો જે છે, અમારી જે મૂડી છે એ સલામત છે. પછી પાઘડીની રકમ નક્કી કરવા માટે. જ્યારે ધંધો છે એ પાઘડી એક અદ્રશ્ય મિલકત છે, એ અદ્રશ્ય મિલકત છે એની કિંમત નક્કી કરવા માટે પણ ઓડિટ ખૂબ જ અગત્યનું બને છે. હવે સહકારી મંડળીની વાત કરીએ તો સહકારી મંડળીમાં અલગ અલગ વર્ગ પાડવાના આવે છે. હવે અલગ અલગ વર્ગ પાડવા માટે હિસાબોની તપાસણી જરૂરી બને છે અને હિસાબોની તપાસણી કરીને જે ઓડિટ કરવામાં આવે છે તો એ આપણને ખૂબ જ ઉપયોગી બને છે. વેચાણ વેરાની મૃત્યુવેશ, મિલકત વેરાની આકારણીમાં ઓડિટ થયેલા હિસાબો વિશ્વસનીય ગણાય. હવે કોઈ મિલકત છે એ ખરીદવી છે તો એ મિલકત ખરીદી હોય એની આકારણીમાં જે ઓડિટ થયેલા હિસાબો હોય ને તો એમ થાય કે ઓકે, ઓડિટ થયેલું છે મીન્સ કે એ વિશ્વસનીય જ છે. ઓડિટ ન થયેલા હિસાબો હોય ને તો મનમાં શક રહે છે કે આ યોગ્ય ન પણ હોઈ શકે, પરંતુ ઓડિટ થયેલા હિસાબો યોગ્ય જ છે એવું માનવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ ઓડિટિંગના હેતુઓ. ઓડિટિંગનો મુખ્ય હેતુ શું છે? એનો મુખ્ય હેતુ છે કે હિસાબો અને નાણાકીય પત્રકો સાચા લખાયા છે તે તપાસવું. હવે પહેલા તો શું તપાસવું જોઈએ તો કે નાણાકીય પત્રકો અને હિસાબો યોગ્ય રીતે લખાય છે કે કેમ. એ સિવાય એનો ગૌણ હેતુ શું છે? એનો ગૌણ હેતુ છે ભૂલો અને ઘોટાળા શોધવા. ભૂલો અને ઘોટાળા શોધવા એનો ગૌણ હેતુ છે અને મુખ્ય હેતુ છે હિસાબો અને નાણાકીય પત્રો યોગ્ય રીતે લખાયા છે કે તે તપાસવું. હવે કયા વ્યક્તિ છે તો સ્પાઇસર અને પેગલર. સ્પાઇસર અને પેગલર એવું કહે છે કે ઓડિટના હેતુઓ બે પ્રકારના છે, મુખ્ય અને ગૌણ. આપણે હવે જોઈએ ઓડિટિંગના મુખ્ય હેતુઓ. કયા કયા મુખ્ય હેતુઓ છે? તો સર્વપ્રથમ છે હિસાબો બરાબર લખાયા છે કે કેમ. હવે હિસાબો યોગ્ય રીતે લખાયા છે કે કેમ એ તપાસવાનું મેઇન કાર્ય ઓડિટર કરે છે. વેપારનું નફા નુકસાન ખાતું સાચો નફો દર્શાવે છે કે કેમ. હવે જે વેપાર ખાતું છે કે નફા નુકસાન ખાતું છે એ સાચો નફો દર્શાવે છે કે કેમ તે તપાસવાનું કાર્ય ઓડિટ કરે છે. પાકું સરવૈયું ધંધાની સાચી અને વાજબી આર્થિક સ્થિતિ રજૂ કરે છે કે કેમ. કઈ કઈ વસ્તુ ચેક કરવી તો હિસાબો યોગ્ય લખાયા કે કેમ, નફા નુકસાન ખાતું અને વેપાર ખાતું એ સાચો નફો દર્શાવે છે કે કેમ, પાકું સરવૈયું સાચી અને વ્યાજબી આર્થિક સ્થિતિ દર્શાવે છે કે કેમ, અને હિસાબી પદ્ધતિ પૂરતી અને ખામી રહિત છે તે તપાસવાનું કાર્ય ઓડિટ કરે છે અને એ એના મુખ્ય હેતુઓ છે. પછી ઓડિટર હિસાબ તપાસ્યા પછી ઓડિટ અહેવાલમાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ કરે છે તો 3 વસ્તુઓનો સમાવેશ કરે છે. સર્વપ્રથમ છે હિસાબો સાચા છે, હિસાબો સંપૂર્ણ છે અને કંપનીની બાબતમાં શું છે તો કંપની ધારાની જોગવાઈ પ્રમાણે છે.
તે ઉપરાંત ઓડિટરે શું જોવાનું છે? ઓડિટરે એ પણ જોવાનું છે કે હિસાબી પદ્ધતિ ધંધાનો પ્રકાર જોતા યોગ્ય છે, તેમાં કોઈ ખામી નથી. હવે ગૌણ હેતુઓ કયા કયા છે? ગૌણ હેતુઓમાં આવશે ભૂલો શોધવી અને થતી અટકાવવી. પહેલા તો મુખ્ય હેતુ જોઈ લીધા. મુખ્ય હેતુમાં એ હતું કે જે પત્રકો છે એ અને હિસાબો સાચા છે કે કેમ એ. પણ ગૌણ હેતુમાં શું આવે તો કે કોઈ ભૂલ થઈ રહી છે તો પહેલા તો એને શોધવી, પછી એને અટકાવી દેવી. સામાન્ય હિસાબી ભૂલો નામા પદ્ધતિના સિદ્ધાંતોની અજ્ઞાનતા, બિનઆવડત કે બદ ઇરાદા વગર નિર્દોષતાથી થતી હોય છે. અને ભૂલોના બે મુખ્ય વિભાગ છે. આમાં એવું છે કે અમુક ભૂલો થતી હોય છે એ અજ્ઞાનતાના કારણે થતી હોય, બિન આવડત કે બદ ઇરાદા વગર નિર્દોષતાથી થતી હોય છે. ઘણીવાર વ્યક્તિમાં એટલી આવડત ના હોય, એ શીખાવવું જ હોય, એના કારણે એને એમ થતું હોય કે આ કઈક ભૂલ થઈ છે. હવે એ ભૂલ ઓડિટર શોધી શકે છે. પછી બદ ઇરાદા, હવે એનો ઈરાદો એવો ખરાબ ના હોય, પરંતુ એનાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય, તો આવી ભૂલોને મુખ્ય બે વિભાગમાં વહેંચી શકાય છે. કયા મુખ્ય બે વિભાગ છે? તો કાચા સરવૈયાને અસર કરતી ભૂલો, કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલો. હવે કાચા સરવૈયાને અસર કરતી ભૂલો જોઈએ. ઘણી વખત કેવું બને છે કે એકાઉન્ટન્ટ જે કાચું સરવૈયું બનાવે છે, બંને બાજુનો સરવાળો અલગ અલગ હોય છે. હવે બંને બાજુનો સરવાળો અલગ અલગ હોય તો એને કઈ ભૂલ કહેવામાં આવે? કાચા સરવૈયાને અસર કરતી ભૂલો. આવી ભૂલો શોધવાનું કાર્ય ઓડિટર માટે ઘણું સહેલું છે. કાચા સરવૈયાને અસર કરતી ભૂલ એટલે મીન્સ કે કાચા સરવૈયાનો બંને બાજુનો સરવાળો જે છે, ઉધાર અને જમા, ઉધાર અને જમા બાજુનો સરવાળો મેચ થવો જોઈએ, પરંતુ હકીકતમાં મેચ ના થાય ત્યારે કાચા સરવૈયાને અસર કરતી ભૂલો છે એમ કહી શકાય. અને એક શોધવાનું કાર્ય ઓડિટર માટે સહેલું છે. કે સહેલું એટલા માટે છે કે એ બંને બાજુ સરવાળો મેચ ના થતા કઈ જગ્યાએ કઈ આંકડાકીય ભૂલ છે એ શોધી શકાય છે. એમાં કાચા સરવૈયાને અસર કરતી ભૂલમાં પહેલી ભૂલ છે શરત ચૂક ભૂલ. શરત ચૂક ભૂલ એટલે ખોટું લખવાની કે કાર્યની ભૂલ. આવી ભૂલોથી કાચું સરવૈયું મળી શકતું નથી. ખોટું લખવાની અથવા કાર્યની ભૂલમાં એવું થાય છે કે એવી ભૂલો જલ્દીથી શોધી શકાય છે. હવે શરત ચૂક ભૂલમાં કઈ કઈ ભૂલોનો સમાવેશ થાય છે એ જોઈએ. તો સરવાળાની ભૂલ. હવે સરવાળાની ભૂલ એટલે બંને બાજુનો સરવાળો છે, ઉધાર અને જમા બાજુનો, તો એ મેચ થાય છે કે કેમ એ તપાસવો જોઈએ. હવે એ જો મેચ નથી થતો, એમાં ક્યાંક ભૂલ થઈ છે, તો એ સરવાળાની ભૂલ ગણાય. પછી બાકીઓની ભૂલો. બાકીઓની ભૂલો મીન્સ કે જમા બાકી હોય 50,000 અને એ ભૂલથી ખેંચાઈ ગઈ હોય 5,000 જ, તો જે 45,000 નો ડિફરન્સ આવ્યો એ બાકીની ભૂલ તરીકે ગણાશે. હવે છે ખતવણીની ભૂલો. ખતવણીની ભૂલોમાં ખોટી રકમની ખતવણી થઈ જાય. ખોટી રકમની ખતવણી મીન્સ કે કોઈક વ્યવહાર છે જેમાં મૂડી આવે છે તો રોકડ ખાતે ઉધાર, તે મૂડી ખાતે જમા. રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે જમા કરવાનું થાય છે. રોકડ આવી છે 50,000, એટલે એને બતાવવાનું આવે કે રોકડ ખાતે ઉધાર 50,000 તો મૂડી ખાતે 50,000. પરંતુ જયારે એન્ટ્રી કરવામાં આવે ત્યારે રોકડને 50,000 ની જગ્યાએ 45,000 અથવા તો 5,000 એવી કોઈક અલગ રકમથી દર્શાવી દીધી હોય, તો એના કારણે જે ડિફરન્સ આવશે એ કાચા સરવૈયાને અસર કરશે. 2 વખત ખતવણી થઈ ગઈ, મીન્સ કે આની આ એન્ટ્રી 2 વાર થઈ ગઈ, તો પણ બંને જગ્યાએ જે રોકડ ને મૂડી છે એ બંને વધશે. હકીકતમાં એ ધંધામાં વધ્યું નથી, એટલે નફામાં ભૂલ આવશે. ખાતાની શરૂઆતની બાકી ખોટી લખવાની ભૂલ. હવે ખાતાની શરૂઆતની બાકી, વર્ષ પૂરું થયું, આવતા વર્ષ માટે જે બાકી ખેંચી, હવે રોકડની જે બાકી ખેંચી એ હતી હકીકતમાં 3 કરોડ, પરંતુ એ ખેંચવામાં આવી 2.5 કરોડ કે એ રીતે, તો જે બાકીનો ડિફરન્સ આવ્યો એના કારણે કાચા સરવૈયાને અસર થશે. ખોટી બાજુએ ખતવણીની ભૂલો. આપણે એન્ટ્રી કરવાની હતી ઉધાર બાજુ અને થઈ ગઈ જમા બાજુ, તો એના કારણે ઉધાર બાજુમાં જે હતું એ માઇનસ થશે અને જમા બાજુમાં પ્લસ થશે. એ જે જમા બાજુનો સરવાળો વધારે થઈ જશે, એટલે કાચું સરવૈયું મેચ થશે નહીં.
ખાતાની બાકી કાચા સરવૈયામાં લખવાની રહી જાય, જ્યારે ખાતાની બાકી છે કાચા સરવૈયામાં પૂરેપૂરી લખવાની જ રહી ગઈ. જેમ કે આ મૂડી ખાતું છે, હવે એની એન્ટ્રી કાચા સરવૈયામાં લખવાની જ ભૂલી ગયા કે લખવાની તો હતી, પરંતુ એ ટાઈમે કંઈક કામ આવી ગયું, ત્યાં મૂકી દીધું અને પછી એ રહી જ ગયું. જો એ રહી જાય છે તો એ આગળ જતા કાચા સરવૈયાને અસર કરશે અને એને અસર કરતા કાચા સરવૈયામાં ભૂલ ઉદ્ભવશે. કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલો. દરેક વખત હિસાબોમાં એવા પ્રકારની ભૂલો જોવા મળે છે જેમાં કાચા સરવૈયાના બંને બાજુનો સરવાળો એક થાય. મોટાભાગે કેવું થાય કે કાચા સરવૈયાનો સરવાળો તો મેચ થઈ જાય, મીન્સ કે ગાણિતિક રીતે તો કાચું સરવૈયો સાચું જ છે, પરંતુ જે સૈદ્ધાંતિક રીતે છે એમાં એવી કોઈક ભૂલ આવે. હવે કાચા સરવૈયાને અસર કરતી ભૂલો હોય મોટા ભાગે ગાણિતિક હોય, પરંતુ અસર ન કરતી ભૂલો હોય એ સૈદ્ધાંતિક હોય છે. અને આ પ્રકારની ભૂલો શોધવાનું કાર્ય મુશ્કેલી ભર્યું છે. જ્યારે કાચા સરવૈયાને અસર કરતી ભૂલો હોય ને તો ઇઝીલી મળે. કેમ? કારણ કે કાચા સરવૈયો મેચ જ નથી થતો. મેચ નથી થતો એટલે ઓડિટરને એમ થાય કે ભૂલ છે, શોધવી જ પડશે. પણ આવી ભૂલ જલ્દી મળતી નથી. અસર ન કરતી હોય ને એવી ભૂલ જલ્દી ના મળે. ના મળે એનું રીઝન એ જ છે કે એમાં બંને બાજુનો સરવાળો તો મેચ જ થઈ ગયો છે. હવે જોઈએ વિસરચૂક ભૂલો. વિસરચૂક એટલે વ્યવહાર સંપૂર્ણ કે અંશતઃ લખવાનો જ રહી જાય. કોઈક એવો વ્યવહાર છે કે આખો લખ્યો જ નથી, ભૂલી જ ગયા છે કે આ વ્યવહાર થયો હતો. વાઉચર આપણી જોડે આવ્યો, પણ વાઉચર પછી બીજા દિવસે નોંધીશું એમ કરીને મૂક્યો, પછી ભૂલી જ ગયા તો આખું લખવાનું જ રહી ગયું. જ્યારે આખું લખવાનું જ રહી જાય ત્યારે કાચા સરવૈયાનો ઉધાર જમા બાજુનો સરવાળો મેચ થઈ જશે, પરંતુ એ જે વ્યવહાર છે એની એન્ટ્રી ન થવાના કારણે કાચા સરવૈયામાં ભૂલ તો ઉદ્ભવવાની જ. અને આ અસર કેવી કહેવાય તો કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલ. હવે કારકુની ભૂલ. કારકુની ભૂલને બીજું શું કહેવામાં આવે તો કે હિસાબી ભૂલ. કારકુની ભૂલના બે નામ છે, એક તો હિસાબી ભૂલ અને બીજું છે કારકુની ભૂલો. હવે આ જે ભૂલો છે ખોટા ખાતે ખતવણી અથવા ખોટી ખતવણી થઈ જાય. કેવી ખતવણી થાય? ખોટા ખાતે ખતવણી અથવા તો ખોટી રીતે ખતવણી થઈ જાય. હવે લખવાનું હતું મગનભાઈના ખાતે અને લખી દીધું છગનભાઈના ખાતે. મગનભાઈનું ખાતું કરવાનું હતું ઉધાર, એની જગ્યાએ છગનભાઈનું કરી દઈએ તો વ્યક્તિ બદલાઈ ગયો, એના કારણે ખોટા ખાતે ખતવણી થઈ ગઈ. ખોટા ખાતે ખતવણી થવાના કારણે ભૂલ સર્જાય. પરંતુ આ જે ભૂલ છે ઉધાર બાજુ જે હતી, જે 6,000ની રકમ આવવાની એ 6,000 આવી જ છે, એટલે કાચો સરવૈયો તો મેચ થઈ જ જવાનું. કાચો સરવૈયો મેચ થવાનું એટલે કાચા સરવૈયાને અસર નહીં થાય, પરંતુ હકીકતમાં જે આ એન્ટ્રી થઈ છે એ સૈદ્ધાંતિક રીતે ખોટી છે અને એ ઓડિટરે તપાસવું જોઈએ. હવે છે ભરપાઈ ચૂક ભૂલ. ભરપાઈ ચૂક ભૂલની અંદર એવું આવે છે કે એક કે તેથી વધુ ભૂલની રકમ સામી બાજુ એક કે વધુ ભૂલની રકમ જેટલી થઈ જાય તો એક બાજુની ભૂલ સામી બાજુએ થયેલી બીજી ભૂલથી સરભર થઈ જાય છે. એનું એક એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલમાં છે કે નયનભાઈના ખાતે 980 જમા કરવાના હતા. નયનભાઈના ખાતે જમા કરવાના હતા 980, એની સામે જમા થઈ ગયા ફક્ત ને ફક્ત 900. અને પ્રીતિબેનના ખાતે 980 ઉધાર કરવાના હતા તો એની સામે ઉધાર થઈ ગયા 900. હવે અહીંયા જમા 80 ઓછા થયા, અહીંયા 80 ઉધાર ઓછા થયા. બંને સામે સરભર થઈ ગયું. સામે સરભર થયું એટલે કાચું સરવૈયું તો મળી જ ગયું, પરંતુ આ જે ભૂલ થઈ એ કાચા સરવૈયાને અસર નહીં કરે. કેમ? કારણ કે જે અમાઉન્ટ હતી અમાઉન્ટ મેચ થઈ ગઈ, કાચું સરવૈયું મેચ થઈ ગયું. અને આ પ્રકારની ભૂલ શોધવી ઓડિટર માટે અઘરી છે, પરંતુ એને દરેક વાઉચર તપાસવા જોઈએ અને એના આધારે નક્કી કરવું જોઈએ કે આ એન્ટ્રીમાં ભૂલ છે. સૈદ્ધાંતિક ભૂલ. હિસાબો લખતી વખતે નામા પદ્ધતિના 3 નિયમો છે એનું પાલન ન થાય તો આ પ્રકારની ભૂલને સિદ્ધાંતની ભૂલ કહેવામાં આવે છે. કેવી રીતે? તો કે મૂડી આવક, મૂડીને મહેસૂલી આવક અને મહેસૂલી આવકને મૂડી આવક ગણવી તથા મૂડી ખર્ચને મહેસૂલી ખર્ચ, મહેસૂલી ખર્ચને મૂડી ખર્ચ ગણવો. પછી ઉપજ ખર્ચ ખાતાનો જે વ્યવહાર હોય એ વ્યક્તિ ખાતે. ઉપજ ખર્ચ ખાતાનો વ્યવહાર એટલે કેવો વ્યવહાર? તો વટાવ, કમિશન, આ પ્રકારના જે વ્યવહાર આવે એ ઉપજ ખર્ચ ખાતાનો વ્યવહાર કહેવામાં આવે અને એ લખાઈ જાય કોના ખાતે? તો કે વ્યક્તિના ખાતે. આનું એક એક્ઝામ્પલ છે
કે કોઈ વ્યક્તિ પાસેથી કમિશન મળ્યું, ધારો કે રમેશભાઈ પાસેથી આપણને કમિશન મળ્યું એટલે રમેશભાઈ નું ખાતું ભૂલથી ઉધાર થઈ ગયું. હકીકતમાં કરવાનું હતું કમિશન નું ખાતું ઉધાર, પરંતુ થઈ ગયું સોરી ફોર મિસ્ટેક. કરવાનું હતું કમિશન નું ખાતું ઉધાર, પરંતુ રમેશભાઈ નું ખાતું ઉધાર થઈ ગયું. રોકડ ખાતું તો જમા જ થયું. અહીંયા જે ભૂલ થઈ એ સૈદ્ધાંતિક ભૂલ થઈ. આ ભૂલ ના થવી જોઈએ. આ ભૂલને સુધારવા માટે એની એન્ટ્રી ઊંધી કરી દેવી જોઈએ. પરંતુ આ જે ભૂલ થાય છે એ ભૂલ શોધવી અઘરી હોય છે. આવી ભૂલો કેટલીક વાર જાણી જોઈને બદ ઇરાદા પૂર્વક કરવામાં આવે છે. હવે આ પ્રકારની ભૂલો ક્યારે કરવામાં આવે કે જાણી જોઈને કરવામાં આવે. સૈદ્ધાંતિક ભૂલો હોય ને મોટા ભાગે જાણતા હોવા છતાં કરે છે, અને જેના કારણે શું થાય તો કે નફો વધુ કે ઓછો દર્શાવી શકાય. અને આ પ્રકારની ભૂલ શોધવા માટે ઓડિટરે શું કરવું જોઈએ તો કે એણે વધુ કાળજી રાખવી જોઈએ. છેતરપિંડીઓ શોધવી તથા થતી અટકાવી. સામાન્ય તો ભૂલો કયા આશયથી થાય કે ખરાબ આશય કે બદદાનત સિવાય થતી હોય છે. ભૂલો થાય ને તો કયા કયા કારણસર થઈ શકે તો કોઈ એનો આશય ના હોય પણ એનાથી ભૂલ થઈ જાય. કેવી ભૂલ તો કે શરતચૂક ભૂલ છે, વિસરચૂક ભૂલ છે, આ બધી ભૂલ એમ જ થઈ શકે. પરંતુ જયારે છેતરપિંડીની વાત આવે તો એ તો જાણી જોઈને જ કરવામાં આવે. એનું કોઈ એવું પર્ટિક્યુલર રીઝન ના હોય કે ના આ કારણ છે એ કર્યું. એક જ કારણ મેઇન હોય છે કે જ્યારે કંપનીના માલિક અથવા તો કોઈ કર્મચારીના હિતમાં કાર્ય કરીને છેતરપિંડી થાય. અને છેતરપિંડીનો મેઇન હેતુ શું છે તો માલિકને છેતરવાનો હોય છે. હવે જોઈએ તો કે હિસાબમાં કરવામાં આવેલ ભૂલમાં છેતરપિંડી ઉચાપત કયા હેતુથી થઈ અને કઈ રીતે થઈ તે જાણી લેવું જોઈએ. છેતરપિંડીઓ કઈ રીતે થાય છે તો કે એક ઉચાપત રીતે થઈ શકે અને બીજું હિસાબી ગોટાળા રીતે થઈ શકે. હવે ઉચાપત રીતે કઈ રીતે થાય અને હિસાબી ગોટાળા રીતે એ જોઈએ. તો સર્વપ્રથમ છે ઉચાપત. ઉચાપતમાં રોકડની ઉચાપત થાય છે, માલની ઉચાપત થાય છે. આપણે હાલ જોઈએ રોકડની ઉચાપત. તો રોકડની ઉચાપત કેમ થાય? જ્યારે રોકડમાં સહેજ પણ શિથિલતા હોય તો રોકડની ઉચાપત થવાની શક્યતા વધારે રહે છે. મોટા ધંધામાં માલિકનો રોકડ પર સીધો અંકુશ ના હોય. હવે કોઈ મોટો ધંધો છે યા તો મોટી કંપની છે, એમાં રોકડ વ્યવહારો તો થાય છે પરંતુ માલિકનો એમાં સીધો અંકુશ ના હોય. હવે એને સીધો સંબંધ પણ ના હોય કર્મચારી સાથે, ત્યારે આ ઉચાપતની શક્યતા વધારે રહે છે. અને કયા વ્યવહારોમાં થાય છે એ જોઈએ. તો કે વેચાણના વ્યવહારોમાં વેચાણ, ખરીદી, રોકડ આવક, રોકડ જાવક, ટીમિંગ એન્ડ લેડિંગ, આ 5 એવા પ્રકાર છે કે જેની અંદર રોકડની ઉચાપત થાય છે. પહેલું છે વેચાણ. તો રોકડ વેચાણ અથવા રોકડ ખરીદી થાય ત્યારે આખો વ્યવહાર યા તો લખવાનો રહેવા દેવામાં આવે અથવા તો એમાં અમાઉન્ટ ઓછી દર્શાવવામાં આવે. પછી આવક અને જાવક, આવક અથવા જાવક થઈ છે તો એને એન્ટ્રી જ ના કરે અને એ આવક પોતાના ખિસ્સામાં વધાવી દે, અથવા તો જાવક થઈ છે તો એને ડબલ અમાઉન્ટ થી બતાવવામાં આવે, ત્યારે પણ ઉચાપતનો પ્રશ્ન ઉદ્ભવે છે. ટીમિંગ અને લેડિંગ. ટીમિંગ અને લેડિંગ એટલે એકની પાઘડી બીજાને પહેરાવી. એકની પાઘડી બીજાને પહેરાવી મીન્સ કે કોઈ વ્યક્તિ છે, ક નામનો વ્યક્તિ છે, એનું ખાતું હતું એ 50,000 થી બતાવતો હતો. હવે એને આપણને અમાઉન્ટ ચૂકવી દીધી 25,000. એને 25,000 ચૂકવી દીધા છતાં એના ખાતામાં બતાવવામાં આવ્યા 20,000 અને ખનું ખાતું હતું 30,000 થી. એને આપણને ચૂકવ્યા 15,000. તો આના જે અગાઉના 5,000 હતા કોના એ અને અત્યારના એમ કરીને 10,000 એકાઉન્ટમાં દર્શાવવામાં આવ્યા. મીન્સ કે હકીકતમાં આપણી જોડે જે અમાઉન્ટ આવી એ વધારે આવી, પરંતુ દર્શાવવામાં આવી એ રકમ બહુ જ ઓછી દર્શાવવામાં આવી. મીન્સ કે એકની પાઘડી બીજાને પહેરાવીને રોકડની ઉચાપત કરવામાં આવી.
હવે માલની ઉચાપત કઈ રીતે થાય? તો કે વજનમાં જે પ્રકારનો માલ હલકો હોય અથવા તો કોઈ કિંમતી માલ સામાન હોય એના દ્વારા માલની ઉચાપત કરવામાં આવે છે. હવે આના માટે શું કરવું જોઈએ? તો માલની જે આંતરિક અંકુશ પદ્ધતિ છે, આંતરિક અંકુશ પદ્ધતિ સંતોષકારક ન હોય ને ત્યારે આ વસ્તુ બને છે. તો આંતરિક અંકુશ પદ્ધતિને એટલી સક્ષમ બનાવી દેવી કે માલની ઉચાપત અટકી શકે. હવે માલની ઉચાપત કઈ રીતે થાય એ જોઈએ. તો સ્ટોકના મૂલ્યાંકન. હવે આપણી જોડે જે માલનો સ્ટોક છે એનું મૂલ્યાંકન થતું રહે. કોઈ પણ પ્રકારનો માલ હોય તો એ મૂલ્યાંકન ઓછું દર્શાવે અથવા તો વધારે દર્શાવી દે અને એ મુજબ એ માલની ઉચાપત કરે. એ સ્ટોકનું મૂલ્યાંકન એ ક્યારે થાય? તો કે ખરીદી વેચાણના જે વ્યવહારો હોય એમાં સ્ટોક આવે અને જાય એની એન્ટ્રી થાય. હવે આવે જાય એની એન્ટ્રી થાય ને ત્યારે એ સ્ટોક યા તો વધુ દર્શાવે યા તો ઓછું દર્શાવે. એમ દર્શાવીને સ્ટોકના મૂલ્યાંકન વખતે માલની ઉચાપત કરી લે. પછી માલના વપરાશ અંગે. હવે જ્યારે માલ વેચાયો છે અથવા તો માલ અન્ય કોઈ કારણસર કોઈકને આપ્યો છે તો એ જે વપરાશ થયો એની એન્ટ્રી ખોટી બતાવે કે ધારો કે 1000 કિલોનો માલ સેલ થયો છે એવું દર્શાવે છે કે 900 કેજી જ સેલ થયો છે. એ જે 100 કેજી છે એ પોતાના હસ્તક લઈ લે છે. પછી માલના વેચાણ અંગે. તો માલના વેચાણ અંગે વાત કરીએ તો વેચાણમાં પણ એવું જ દર્શાવે કે આટલો માલ સેલ થયો પણ સામે ઓછું એ કર્યું. હવે ખરીદીમાં એ રીતે દર્શાવે કે ખરીદી એ કરે 1500 કેજીની અને એ આપણને 1300 કેજી જ ખરીદી કરી છે એવું દર્શાવે. માલની જે કિંમત છે એ કિંમત એની જ રહેવા દે, પરંતુ જે માલનો સ્ટોક છે એ સ્ટોક ઓછો આવ્યો છે એ રીતે દર્શાવે. માલની ઉઠાંતરી રોકવા માટેની શ્રેષ્ઠ પદ્ધતિ કઈ? તો હમણાં જ આપણે વાત કરીએ કાર્યક્ષમ આંતરિક અંકુશની પદ્ધતિ. કાર્યક્ષમ આંતરિક અંકુશની પદ્ધતિ માલની ઉઠાંતરી રોકવાની શ્રેષ્ઠ પદ્ધતિ છે. હવે હિસાબી ગોટાળામાં શું છે? તો હિસાબી ગોટાળામાં રોકડ કે માલની ઉચાપત નથી કરવામાં આવતી. આમાં શું થાય? તો કે નફો વધુ કે ઓછો દર્શાવવામાં આવે. હવે નફો કે વધુ કે ઓછો કેમ દર્શાવવામાં આવે? તો કંપનીના સંચાલકો છે, પેઢીના ભાગીદારો છે, આ દરેકને પોતપોતાનું હિત એકબીજા સાથે સંકળાયેલું છે. હવે આ હિતને જાળવવાના હેતુસર કે વધારવાના હેતુથી તેઓ સંસ્થાનો નફો ખરેખર હોય તેના કરતા વધારે અથવા ઓછું દર્શાવે. કેમ વધારે કે ઓછું દર્શાવે છે? કે જેથી કરીને કંપનીના માલિક છે, કોઈ કર્મચારી છે, કોઈ મેનેજર છે, એને પોતાનું હિત જાળવી શકાય અને નફો ખરેખર છે તેના કરતા વધુ કે ઓછું દર્શાવી શકાય. નફો વધુ કેમ દર્શાવવામાં આવે એ જોઈએ. વધુ દર્શાવવા માટે એવું છે કે નવી શેર મૂડી ઊભી કરવાની થાય ત્યારે કંપનીનો નફો વધુ દર્શાવે શેર ખરીદનારાઓને કંપનીના શેરો ખરીદવા આકર્ષવા માટે. હવે જ્યારે કંપનીએ પોતાની શેર મૂડી ખરીદવી છે, નવી એ કરવી છે, હવે નવી ઊભી કરવી છે તો એ નફો વધારે દર્શાવે કે મારી કંપનીમાં નફો વધારે જ થાય છે. નફો વધારે થાય છે તો તમે આવો અને શેર ખરીદો. શેરની કિંમત સ્થિર રાખવા માટે. તો જે શેરની કિંમત છે એ સ્થિર રહી શકે. શેર બજારમાં માર્કેટમાં અપડાઉન થતું રહે છે. માર્કેટ અપડાઉન થાય એટલે શેરની કિંમતમાં સુધારો થતો રહે. હવે અમુક ટાઈમ એવું થાય માર્કેટ એટલું અપ જતું રહે કે શેર બજારમાં ફાયદો થાય, પરંતુ ડાઉન જતા કંપનીને નુકસાન થાય છે. એ નુકસાનને રોકવા માટે એ નફો વધુ દર્શાવી દે ને એમ કહી દે કે અમારે તો નફો છે જ, તમે અમારા શેર ખરીદો અથવા તો જે શેર છે એને વેચો નહીં. વધુ નફો દર્શાવી નાણાં બજારમાં વધુ શાખ કે ધિરાણ મેળવવા માટે. હવે જ્યારે વધુ નફો દર્શાવવામાં આવે ત્યારે શું થાય? હવે કંપનીને રોજબરોજની જરૂરિયાત છે, એના માટે નાણાં બજાર પાસેથી તો ધિરાણ લેવું જ પડે. એ ધિરાણ વધુ મેળવવું હોય ને તો એ શું કરે? નફો જેટલો વધારે એટલું જ ધિરાણ વધારે. આપણી પાસે જેટલી આવક હોય એ મુજબ જ આપણે લોન લઈ શકતા હોય. તો કંપનીને પણ એવું છે કે એની પાસે જેટલો નફો છે એ મુજબ એ ધિરાણ લે. હવે એને ધિરાણ વધુ લેવું છે તો શું દર્શાવવું પડે? નફો જેટલો વધારે એટલું ધિરાણ વધારે. એટલે નફો વધારે દર્શાવીને વધુ ધિરાણ મેળવશે. અથવા તો શું કરશે? તો વધુ શાખ કે મુદત મેળવશે. જો નફા પર કમિશન મળતું હોય, તો મેનેજરને વધુ કમિશન મળે એ માટે. મેનેજર છે એ પોતાના ફાયદા માટે. જ્યારે નફા પર એને કમિશન મળે ત્યારે નક્કી કરે કે હવે આપણે
વધારે જ નફો દર્શાવીએ, ધારો કે એને નફા પર કમિશન 10% કીધું હોય, એના માટે નક્કી કરે કે આટલો નફો દર્શાવો તો મને આટલો તો મિનિમમ મળે જ, એટલે પણ એ નફો વધુ દર્શાવવામાં આવે છે. પછી ડિવિડન્ડનો દર જાળવી રાખવા માટે, ડિવિડન્ડ કોને ચૂકવવામાં આવે? મોટા ભાગે પ્રેફરન્સ શેર હોલ્ડરોને. એના પછી જો બચે છે તો ઇક્વિટી શેર હોલ્ડરની વાત આવે, પણ પ્રેફરન્સ શેર હોલ્ડરને ડિવિડન્ડ ચૂકવવામાં આવે જ છે. તો એ લોકોને વધુ ડિવિડન્ડ વહેંચી તેમનો વિશ્વાસ મેળવી શકાય, કારણ કે આપણી જોડે જેટલો ડિવિડન્ડ હોય એટલો એમને આપીએ તો એના કારણે એમને એમ થાય કે ચલો કંપની યોગ્ય છે, આપણે રોકાણ કર્યું છે એ સલામત છે, અને સલામત છે તો આપણે હજુ વધારે શેરમાં રોકાણ કરવું જોઈએ. નબળી આર્થિક સ્થિતિવાળી કંપનીના શેર હોલ્ડરો જનતાનો વિશ્વાસ સંપાદન કરવા માટે, હવે કોઈ એવી કંપની છે જેની સ્થિતિ ખૂબ જ આર્થિક રીતે નબળી છે, તો એના માટે એ શેર હોલ્ડરોમાં વિશ્વાસ સંપાદન કરવા માટે કે અમારી કંપનીની સ્થિતિ નબળી નથી, અમારી કંપનીની સ્થિતિ સારી છે, તમે શેરમાં રોકાણ કરો, ને કંપનીમાં રોકાણ થશે તો કંપનીની સ્થિતિ પણ સુધારવા લાગશે. કંપનીની સ્થિતિ સુધારવા માટે પહેલેથી જ નફો વધારે દર્શાવી દે, વહીવટ કરતા કાર્યક્ષમ પુણેવાળા છે તેમ બતાવી જાહેર જનતાનો વિશ્વાસ સંપાદન કરવા માટે. તો વહીવટ કરતા જે છે કંપનીના, ખાસ કરીને જે બોર્ડ ઓફ ડિરેક્ટર છે, બોર્ડ ઓફ ડિરેક્ટર જ પુણેવાળા છે એ દર્શાવવાનું, અને શેર હોલ્ડરને એમ કહેવાનું કે અમે વ્યવસ્થિત કાર્ય કરીએ છીએ, નેક્સ્ટ ટાઈમ પણ અમને જ એની અંદર બોર્ડ ઓફ ડિરેક્ટર તરીકે રાખશો, એમ વિશ્વાસ સંપાદન કરવા માટે ઓડિટનો જે છે નફો વધુ દર્શાવવામાં આવે છે. કંપનીની શેરમૂડીમાં જનતાને આકર્ષણ પેદા કરવા માટે, કંપની જ્યારે શેરમૂડીનો આઈપીઓ બહાર પાડે છે ત્યારે એ જનતાને આકર્ષણ આપવા માટે દર્શાવે છે કે અમારો નફો તો આટલો છે જ, હવે આ નફો છે તો જનતાને એમ થશે કે આમાં રોકાણ કરીએ તો આપણને ફાયદો છે, અને એ ફાયદા માટે જનતા એનું શેરમૂડી છે એ ખરીદશે. નફો ઓછો દર્શાવવાના હેતુઓ, નફો ઓછો દર્શાવવાના હેતુઓ કયા કયા છે? તો કે ગુપ્ત અનામત ભેગું કરીને નબળા વર્ષોમાં કંપનીની આર્થિક સ્થિતિ ટકાવી રાખવા માટે. જ્યારે ગુપ્ત અનામત ભેગું કરવામાં આવે, કેમ તો કે જ્યારે નબળા વર્ષો હોય ત્યારે આર્થિક સ્થિતિ ટકાવી રાખવા માટે કંઈક તો જોઈએ. હવે એ ટાઈમે ગુપ્ત અનામત ભેગું કર્યું હોય ને તો કંપનીને એ ટાઈમે ખૂબ જ મદદરૂપ થાય છે. કામદાર વધુ પગાર કે બોનસની માંગણી ન કરે તે માટે. કંપનીના જે કર્મચારીઓ છે એ ઘણા સમયથી કાર્ય કરતા હોય, પણ એમ તો એમનો જે પગાર છે એ પગાર જે હોય એટલો ને એટલો જ રહેતો હોય, તો એ લોકોને એમ થાય કે હવે અમારે વધારે પગારની જરૂર છે, અથવા તો દિવાળી ટાઈમ છે યા અન્ય કોઈ એવા તહેવારો છે એ ટાઈમે એ લોકોને બોનસની જરૂર હોય. હવે આ લોકો એમ દર્શાવે છે કે અમારી જોડે નફો જ નથી, અમારી જોડે નફો ના હોય તો અમે તમને વધુ પગાર કેમનો ચૂકવી શકીએ, અથવા તો અમે તમને બોનસ કેમનો ચૂકવી શકીએ. આવું દર્શાવીને એ નફો ઓછો દર્શાવે છે. હરીફોને પ્રગતિનો ખોટો ખ્યાલ આપવા માટે, હવે જે હરીફો છે એને આપણી સાથે કોમ્પિટિટર હોય એ લોકોને પ્રગતિનો ખોટો ખ્યાલ આપી દેવાનો કે અમારી જોડે એટલો નફો છે નહીં, તમે અમે જે કાર્ય કરે છે એનાથી દૂર જ રહો. કરવેરા ઓછા ભરવા માટે, જેટલો નફો વધારે એટલા જ કરવેરા વધારે. જેટલો નફો વધારે છે તો કરવેરા હાઈ રેટમાં ભરવા પડે. હવે હાઈ રેટમાં ભરવા દરેકને એમ થાય કે એને ભરવા એના કરતા તો નફો ઓછો દર્શાવીને અનામત ભેગું કરવું સારું, એટલે અનામત જે ગુપ્ત અનામતની વાત થઈ હતી, ગુપ્ત અનામત ભેગું કરી દેવામાં આવે, નફો ઓછો દર્શાવી દેવામાં આવે, અને કરવેરા એટલે જે સરકારને ઇન્કમ ટેક્સ એ ટાઈપના જે વેરા છે એ ઓછા ભરવામાં આવે, ત્યારે નફો ઓછો દર્શાવવામાં આવે છે. બજારમાં શેરની કિંમત ઘટે કે જેથી સંચાલકો બજારમાંથી ઓછી કિંમતે શેર ખરીદી શકે. હવે જ્યારે નફો ઓછો હોય એટલે શેરની કિંમત પણ ડાઉન થવાની, શેરની કિંમત ડાઉન થાય ત્યારે જે સંચાલકો છે એ જાતે જ્યારે બાયબેક શેર કરવા માંગતા હોય તો એમને ફાયદો રહે છે. હવે ઓડિટરે શું કરવું જોઈએ કે જેથી કરીને આ હિસાબી ગોટાળા કે છેતરપિંડી અટકાવી શકે? તો એણે મિલકત અને સ્ટોકના મૂલ્યાંકન પર ધ્યાન આપવું જોઈએ. એણે ઘસારાની યોગ્ય પદ્ધતિનો અમલ કરવો જોઈએ. ઘસારાની યોગ્ય પદ્ધતિનો અમલ કરવો જોઈએ. પછી બધાનું તપાસ કરવી જોઈએ. બધાની તપાસ મીન્સ કઈ કઈ વસ્તુની તપાસ કરવી જોઈએ? તો એને ખર્ચાની તપાસ કરવી જોઈએ, આવકની તપાસ કરવી જોઈએ,
હિસાબી ગુણોત્તરોનો ઉપયોગ કરવો જોઈએ. એને શું કરવું જોઈએ? તો હિસાબી ગુણોત્તરોનો ઉપયોગ કરવો જોઈએ. એના આધારે શું થાય તો કે ખર્ચ કેટલો છે, નફો કેટલો છે, નુકસાન થયું તો કેટલું થયું, આપણી મિલકત છે એ કેટલી છે. કંપનીને અચાનક જ કંઈક જરૂર પડી તો એ ટાઈમે કંપનીમાં જે રોકડ અંગેનું છે એ સ્થિતિ કેવી છે, અચાનક એને કંઈક જરૂર પડી તો ખર્ચ કરી શકશે કે કેમ, અથવા તો એની નબળી સ્થિતિમાં એ સક્ષમ છે કે કેમ, એ તપાસવાની ફરજ ઓડિટરની છે. ઓડિટરને શું કહેવામાં આવે છે? તો ઓડિટરને કહેવામાં આવે છે ચોકીદાર કૂતરા જેવો. એ શિકારી કૂતરા જેવો નથી. ઓડિટર કેવું છે તો કે ચોકીદાર કૂતરા જેવો, શિકારી કૂતરા જેવો નહીં. આ ન્યાય ઓડિટરે પોતાના કાર્યમાં વાજબી કાળજી અને કુશળતા બતાવવાની રહે છે. આ ન્યાય ઓડિટરે શું કરવું જોઈએ? તો પોતાના કાર્યમાં વાજબી કુશળતા અને કાળજી દર્શાવવી જોઈએ. ઓડિટિંગના અન્ય હેતુઓ જોઈએ. હવે ઓડિટિંગના અન્ય હેતુઓ કયા કયા છે? તો કે કર્મચારી પર નૈતિક અંકુશ, હિસાબોની વિશ્વાસપાત્રતા, કાયદાની જોગવાઈનું પાલન. ઓડિટિંગના હેતુમાં પહેલો જોઈ લઈએ કર્મચારી પર નૈતિક અંકુશ. જ્યારે કર્મચારીઓ છે આપણી કંપનીમાં કાર્ય કરે છે, પરંતુ દરેક કર્મચારીની જે મેન્ટલી સ્થિતિ છે યોગ્ય ન પણ હોય, મીન્સ કે એને એમ થતું હોય કે હું મારા હિત માટે કામ કરું, હું છેતરપિંડી કરું, તો એ અટકાવવા માટે ઓડિટિંગ જરૂરી છે. ને એ ઓડિટિંગના અન્ય હેતુ તરીકે કર્મચારી પર નૈતિક અંકુશ રાખી શકાય છે. હિસાબોની વિશ્વાસપાત્રતા. હવે અલગ અલગ જગ્યાએ જ્યારે હિસાબો રજૂ કરવાના થાય ત્યારે હિસાબોમાં વિશ્વાસપાત્રતા ઊભી થાય એના માટે ઓડિટિંગ જરૂરી છે. કાયદાની જોગવાઈઓનું પાલન. હવે કાયદાની વિવિધ જોગવાઈઓ છે, જેમ કે કરવેરા ભરવાના આવે અથવા તો કોઈક એવો નવો કાયદો જે લાગુ થયેલો છે એ મુજબ કંપની કાર્ય કરે છે કે કેમ, તે તપાસવા માટે ઓડિટિંગ જરૂરી બને છે. સરકારી અધિકારીઓમાં વિશ્વાસ ઉભો કરવા માટે. સરકારી અધિકારીઓ એટલે કયા કયા? તો કે ઇન્કમટેક્સ ઓફિસર છે, જીએસટી ઓફિસર છે, પછી સેલ્સ ટેક્સ ઓફિસર છે, જકાત અધિકારી છે. આવા અલગ અલગ અધિકારીઓ, એમની વચ્ચે વિશ્વાસ કેળવવા માટે ઓડિટિંગ જરૂરી છે. હવે ઓડિટરના પ્રકાર. ઓડિટર દ્વારા ઓડિટિંગની જે સમગ્ર કાર્યવાહી અમલમાં મૂકવામાં આવે છે તેનો આધાર કોના પર છે? તો કે ઓડિટરના પ્રકાર પર. ઓડિટરના પ્રકાર કયા કયા છે? તો કે સંસ્થાકીય એકમની દ્રષ્ટિએ. સંસ્થાકીય એકમની દ્રષ્ટિએ પહેલો પ્રકાર છે ખાનગી ઓડિટ. હવે ખાનગી ઓડિટમાં શું છે? તો હવે એવી જગ્યા છે જ્યાં કાયદાની દ્રષ્ટિએ સંસ્થાનું ઓડિટ ફરજિયાત નથી, તેને ખાનગી ઓડિટ કહી શકાય. એમને ઓડિટની ફરજ પાડવામાં આવતી નથી. એમને શેની ફરજ પાડવામાં આવતી નથી? તો ઓડિટની ફરજ પાડવામાં આવતી નથી. અને એ કોણ કોણ આવે? તો એકાકી અને ભાગીદારી. એકાકી વેપારી અને ભાગીદારી પેઢી, આ બંનેને ફરજિયાત ઓડિટ કરાવવું પડતું નથી. પણ હા, જો ભાગીદારીનો ઓડિટ કરાવવાનું આવે તો કયા કાયદા અન્વયે આવે? 1932. 1932ના કાયદા અન્વયે ભાગીદારી પેઢીનું ઓડિટ કરાવી શકાય, પરંતુ એ ફરજિયાત નથી, એટલે એને ખાનગી ઓડિટ કહેવામાં આવે છે. આપણે પહેલા જોઈએ એકાકી વેપારીનું ઓડિટ. હવે એકાકી વેપારી છે એ પોતાના ધંધામાં કાયદાની જોગવાઈઓ અનુસાર ફરજિયાત નથી. એકાકી વેપારી માટે ફરજિયાત નથી, પણ એ કેમ ઓડિટ કરાવે? તો અમુક હેતુસર. એને કંઈક એમ થયું કે હવે ઓડિટ કરાવવું જ પડે, અથવા તો એને ધંધો સેલ કરવો છે, અથવા તો એને એક ભાગીદારી પેઢી સાથે સંકલન કરવું છે. સંકલન મીન્સ કોઈ વ્યક્તિને ભાગીદાર તરીકે પ્રવેશ આપવો છે, ત્યારે એને ઓડિટ કરાવવું જરૂરી બને છે. અને એ સિવાય ક્યારે? કે મોટા પાયા પર વેપાર કરતો હોય. એકાકી વેપારી હોય પણ એનો વેપાર ઘણો વિસ્તૃત હોય. વેપાર વિસ્તૃત હોય તો એને એમ થાય કે હિસાબો વ્યવસ્થિત રહે તે માટે, એમાં ભૂલ કે છેતરપિંડી ન થાય તે માટે. હિસાબો વ્યવસ્થિત રહે, ભૂલ કે છેતરપિંડી ન થાય, આ બધું જાળવવા માટે એને અને આ હેતુસર એને ઓડિટ કરાવવું જરૂરી છે. ફરજિયાત નથી, જરૂરી છે. હમણાં જ આપણે વાત કરીએ એમ ભાગીદારને દાખલ કરવું. જ્યારે એકાકી વેપારીને એમ થયું કે હવે કોઈ ભાગીદારની જરૂર છે, એને આ પેઢીમાં દાખલ કરવાનું થાય, અથવા તો એને ધિરાણ મેળવવું હોય, ધંધો સેલ કરી દેવો હોય, અથવા તો ગોટાળા કે છેતરપિંડીની શંકા હોય. એમાં કેવું થાય, એકાકી વેપારી છે એ વેપાર તો પોતે જ કરે છે, પરંતુ જેનો અકાઉન્ટ છે એ તો કોઈક અલગ અકાઉન્ટન્ટ વ્યક્તિ જ લખવાનું,
તો એને એમ થયું કે એકાઉન્ટન્ટે કંઈક છેતરપિંડી કે ગોલમાલ કરી છે. હવે એ છેતરપિંડી કે ગોલમાલ અટકાવવા માટે એને શું કરી શકે? તો ઓડિટ કરાવવું જોઈએ. ઓડિટ કરાવે તો એને ખબર પડી જાય કે ક્યાં કઈ છેતરપિંડી થઈ છે. હવે જોઈએ ભાગીદારી પેઢીનું ઓડિટ. ભાગીદારી પેઢીનું ઓડિટ પણ ફરજિયાત નથી. જેમ એકાકીનું ફરજિયાત નથી, એમ આનું પણ ફરજિયાત નથી. એને નિમણૂક વખતે જ બધું લેખિત સૂચનમાં જ મેળવી લેવાનું. કેમ? કારણ કે આ જે ઓડિટ છે ફરજિયાત નથી. અને આ ઓડિટ ફરજિયાત ના હોવાથી એને જાતે જ ભાગીદારી પેઢીને કહી દેવાનું કે હવે આમાં શું કરવું જોઈએ. તો કે એના જે ફરજ, જવાબદારી અને કાર્યક્ષેત્ર એને લેખિત સૂચનમાં મેળવી લેવા જોઈએ. અને જો ઓડિટર આવું કરે છે, ફરજ છે, કાર્યક્ષેત્ર છે, આ બધું જે લેખિતમાં જ મેળવી લે છે, તો એને પછી અન્ય જવાબદારીમાંથી મુક્તિ મળી જાય. ભાગીદારી પેઢી એમ ના કહી શકે કે આ જે લેખિત છે એ સિવાય તમે બીજું કંઈક કાર્ય પર ફોકસ રાખો અથવા તો એની જવાબદારી તમે સ્વીકારો. ભાગીદારી પેઢીના જે ભાગીદારો છે એ જ એને લેખિતમાં આપી દે કે આ રીતનું અને આ જ વસ્તુનું ઓડિટ કરવાનું છે અથવા તો આટલા જ વ્યવહારોનું ઓડિટ કરવાનું છે, તો એની જવાબદારી એટલા પૂરતી જ હોય. પછી એ સિવાયના વ્યવહારો આવે છે તો એની જવાબદારી ફિક્સ થતી નથી. ભાગીદારી પેઢીનો ઓડિટ શરૂ કરતા પહેલા કયા કાયદો? આપણે હમણાં વાત કરીએ 1932 નો ભાગીદારી પેઢીના કાયદાની જોગવાઈઓ ધ્યાનમાં રાખીને એને ઓડિટ કરવું જોઈએ. પાર્ટનરશિપ ડીડ. જ્યારે એને ઓડિટ કરવાનો થાય ત્યારે એને ભાગીદારી પેઢી માટે બે વસ્તુ ખાસ ધ્યાન રાખવી જોઈએ. એક 1932 નો કાયદો અને બીજું પાર્ટનરશિપ ડીડ. આ બે વસ્તુઓને ખાસ ધ્યાન રાખવું જોઈએ. આનાથી શું થાય? એ જ ઓડિટ કરાવવાથી મેઇન વસ્તુ થાય ને એ દરેકની અંદર આવે છે કે વધુ વિશ્વસનીય. ઓડિટ કરેલા હિસાબો એ એકાકી પેઢી હોય કે ભાગીદારી પેઢી હોય, કોઈ પણ હોય, પણ એનાથી હિસાબો વિશ્વસનીય બની જાય છે. હવે જોઈએ ખાનગી સંસ્થાનું ઓડિટ. ખાનગી સંસ્થામાં કોનો સમાવેશ થાય? ખાનગી સંસ્થામાં ખાનગી ટ્રસ્ટ. ખાનગી ટ્રસ્ટનો સમાવેશ થાય છે. વ્યવસાયી વ્યક્તિઓ. હવે કઈ વ્યક્તિઓ છે જેનો ઓડિટ ફરજિયાત નથી? એક તો આવશે ડોક્ટર, એન્જિનિયર, વકીલ. આ જે લોકો છે એ વ્યવસાયી વ્યક્તિઓ કહેવાય. એ લોકોએ કંઈક સ્પેશિયલ ઉપલબ્ધિ મેળવી છે, કોઈ સ્પેશિયલ પ્રમાણપત્ર મેળવીને ડોક્ટર, એન્જિનિયર, વકીલ એવા બનેલા છે. તો એ લોકોએ ઓડિટ કરાવવું ફરજિયાત નથી. મીન્સ કે ખાનગી સંસ્થા છે પરંતુ એને ઓડિટ કરાવવું ફરજિયાત નથી. આપણે પહેલું જોયું સંસ્થાકીય એકમની દ્રષ્ટિએ. હવે બીજો પ્રકાર છે કાયદા અનુસાર ઓડિટ. સંસ્થાકીય એકમમાં કયા હતા? તો એ 3 હતા. સંસ્થાકીય એકમમાં 3 હતા. પહેલું હતું એકાકી વેપારી, ભાગીદારી પેઢી અને ત્રીજું હતું ખાનગી સંસ્થા. પરંતુ કાયદા અનુસાર ઓડિટ આવે તો એમાં કયા છે એ જોઈએ. કાયદા અનુસારમાં મેઇન આવી જાય કાયદાની જોગવાઈ અનુસાર કાર્ય થાય છે. કાયદાની જોગવાઈ અનુસાર ઓડિટ કરવાનું થાય તો એને કાયદા અનુસાર ઓડિટ કહેવામાં આવે. પેલામાં ફરજિયાત નહોતું કે ઓડિટ કરાવવું કે ના કરાવવું ચાલે. કયામાં? તો એકાકીમાં, ભાગીદારી પેઢીમાં અને ખાનગી સંસ્થામાં. આ 3માં તમે ઓડિટ કરાવો ના કરાવો એ તમારા પર ડિપેન્ડ છે. પરંતુ કાયદા અનુસારમાં તો કમ્પલસરી ઓડિટ જરૂરી જ છે. હવે સરકારી સંસ્થાનું ઓડિટ. સરકારી સંસ્થા એટલે કઈ? તો કે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, આ બધાના જે ખાતાઓ છે એ ખાતાના હિસાબો માટે કોની સ્થાપના થઈ છે? તો કે ઇન્ડિયન ઓડિટ એન્ડ અકાઉન્ટ ડિપાર્ટમેન્ટ. અને એ વિભાગ કોના અંતર્ગત કામ કરે છે? તો કે કેગ. સરકારી જે સંસ્થા છે એનો ઓડિટ કરાવવું ફરજિયાત છે. હવે સરકારી સંસ્થામાં કોનો સમાવેશ થાય છે? તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના જુદા જુદા ખાતાઓ, એ લોકોનો સમાવેશ આમાં થાય છે. એની અંદર કોણ છે? તો કે રેલવે, તાર, ટપાલ, પંચાયત, દરેકનો આની અંદર સમાવેશ કરવામાં આવે છે. અને કયો વિભાગ કાર્યરત છે આના માટે, ઓડિટ માટે? તો આના માટે છે ઇન્ડિયન ઓડિટ એન્ડ અકાઉન્ટ વિભાગ. ઇન્ડિયન ઓડિટ એન્ડ એકાઉન્ટ વિભાગ કોની દેખરેખ હેઠળ? તો કે કેગની દેખરેખ હેઠળ કાર્ય કરે છે અને સરકારી સંસ્થાનું ઓડિટ કરે છે. સરકારી સંસ્થાનું ઓડિટ જે શેડ્યુલ મુજબ છે એ કરાવવું જરૂરી બને છે. હવે બિન સરકારી સંસ્થા. બિન સરકારી સંસ્થાની વાત કરીએ તો
એક કયા કયા મુજબ જરૂરી છે? સરકારી નથી, અર્ધ સરકારી પણ હોઈ શકે. તો એવી કઈ સંસ્થાઓ છે? તો કે 1956 કંપની ધારા. હવે અત્યારે એ થઈ ગયું છે 2013. 2013 નો કંપની ધારો. પહેલા 1956, એની અગાઉ હતો 1913 હતો. હવે 2013 મુજબ કંપનીનું ઓડિટ. પછી બેન્કિંગ નો આવે તો કઈ રીતે આવે? તો કે 1939 મીન્સ કે 1939 બેન્કિંગ કંપની ધારા મુજબ બેંકોનું. પછી વીમાનું આવે તો 1938 વીમા 1938, 1962 સહકારી મંડળી અને બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ 1950 મુજબ સનું તો જાહેર અને ધાર્મિક ટ્રસ્ટોનું. હવે કયા કયા કાયદા મુજબ કોનો ઓડિટ કરવામાં આવે છે એ વાત કરી છે. તો કે કંપનીનો આવે તો 2013 નો કંપની ધારો. જ્યારે વાત કરીએ બેન્કિંગની તો બેંકનો આવે ત્યારે 1939 એટલે કે 1939. વીમા કંપનીની વાત આવે તો 1938 1938 એનો કાયદો જે છે. પછી 1962 સહકારી મંડળીનો જે કાયદો છે એ મુજબ સહકારી મંડળીનો. પછી સૌથી અગત્યનો પ્રશ્ન એ છે કે મહારાષ્ટ્ર અને ગુજરાતની અંદર જાહેર અને ધાર્મિક ટ્રસ્ટોનું ઓડિટ કરવાનું આવે તો કયા એક્ટ મુજબ થાય? તો કે બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ 1950. બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ 1950 અન્વયે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં જાહેર અને ધાર્મિક ટ્રસ્ટોનું ઓડિટ કરવામાં આવે છે. ઓડિટ કાર્યની દ્રષ્ટિએ અત્યારે જોયા ને એ સંસ્થાકીય દ્રષ્ટિ હતા. હવે આપણે જોઈશું ઓડિટ કાર્યની દ્રષ્ટિએ. સૌપ્રથમ છે ચાલુ ઓડિટ. ચાલુ ઓડિટ એટલે કેવું ઓડિટ? સતત ચાલતું રહે, વર્ષની શરૂઆતથી લઈને વર્ષના અંત સુધી કન્ટિન્યુ રહે છે એવું ઓડિટ એટલે ચાલુ ઓડિટ. મીન્સ કે જે સંસ્થાના હિસાબો તપાસવા માટે ઓડિટર વર્ષ દરમિયાન અવારનવાર સંસ્થાની મુલાકાત લે અને હિસાબોનું ઓડિટ કરતો રહે. આના માટે એક શબ્દ વપરાયો છે કે નાણાકીય વર્ષ પૂરું થાય પહેલા જે ઓડિટ શરૂ કરી અને ચાલુ રાખવામાં આવ્યું હોય. નાણાકીય વર્ષ શરૂ થતા પહેલા જે ઓડિટ શરૂ કરીને અત્યાર સુધી કન્ટિન્યુ રાખવામાં આવે કે વર્ષ પૂરું થાય ત્યાં સુધી તો એ છે જ, તો એને ચાલુ ઓડિટ કહેવામાં આવે છે. હવે જોઈએ વાર્ષિક ઓડિટ. વાર્ષિક ઓડિટ એટલે નોર્મલી બધાને ખ્યાલ છે કે આ દરેક જગ્યાએ થતું હોય છે. વાર્ષિક ઓડિટ વર્ષના અંતે થાય. જેવો શબ્દ છે એવો જ વાર્ષિક, વર્ષના અંતે. એને બીજું કયું ઓડિટ કહેવામાં આવે છે? વાર્ષિક ઓડિટના બે નામ છે. એક છે છેવટનું અને બીજું છે આખરી. છેવટનું અને આખરી ઓડિટ એ વાર્ષિક ઓડિટ છે. વર્ષના અંતે શું કરવામાં આવે છે? જે રેગ્યુલર ઓડિટ થાય છે એ રીતે જ કે વાઉચરો, રસીદો આ બધું જ ચેક કરવાનું. એનું હજુ એક નામ છે સંપૂર્ણ ઓડિટ. વાર્ષિક ઓડિટના ટોટલી 4 નામ છે. એક વાર્ષિક ઓડિટ પોતે, એ સિવાય છેવટનો ઓડિટ, આખરનો ઓડિટ અને સંપૂર્ણ ઓડિટ. વાર્ષિક એક સંપૂર્ણ ઓડિટ પણ છે. ચાલુ ઓડિટમાં કન્ટિન્યુ રહે, પરંતુ વાર્ષિકમાં વર્ષમાં એક જ વાર લઈને બેસવાનું કે વર્ષ પૂરું થયું, હવે એનું ઓડિટ કરી દો. અને જે સરકારી સંસ્થાના હિસાબો છે એની અંદર વાર્ષિક રીતે જ ઓડિટ થાય છે. વર્ષ પૂરું થઈ જાય એ પછી જ એનું ઓડિટ કરવામાં આવે. કન્ટિન્યુ વર્ષ ચાલતું હોય ને ત્યારે સરકારીની અંદર ઓડિટ થતું નથી. અંશતઃ ઓડિટ. અમુક ચોપડાઓની અંદર એવું લાગે કે આની અંદર કોઈક ભૂલ છે, અમુક હિસાબી ભૂલ છે, અમુક છેતરપિંડી છે કે અમુક ખામીઓ છે. આપણને અમુક વ્યવહારો એવું છે કે એની અંદર લાગે છે કે આની અંદર ભૂલ છે, આની અંદર કોઈ છેતરપિંડી થયેલી છે, કોઈ ખામી છે, તો એટલા પૂરતું જ ઓડિટ થાય. વાર્ષિક અને ચાલુ ઓડિટમાં કેવું હોય કે કન્ટિન્યુ જેટલા વ્યવહારો છે બધા વ્યવહારોનું ઓડિટ કરી દઈએ. પરંતુ અંશતઃમાં કેવું હોય કે ફિક્સ જ છે. ધારો કે 1 થી 10 નંબરની તારીખમાં જેટલા વ્યવહારો થયા છે તો 1 થી 10 તારીખના વ્યવહારોનું જ ઓડિટ કરવું. અથવા તો નક્કી કર્યું કે આ મંથ, ધારો કે જુલાઈ મંથ છે તો જુલાઈનું જ ઓડિટ કરવું, તો એને અંશતઃ ઓડિટ કહેવામાં આવે છે. અને અંશતઃ ઓડિટ કંપનીના જે મેઇન વ્યક્તિ છે, જે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ છે અથવા તો ભાગીદારી પેઢી કે એવું કોઈક હોય, એના જે મેઇન વ્યક્તિ હોય એ નક્કી કરે કે આ ઓડિટ કરાવવું કે કેમ. અને હા, આ ઓડિટ ખાસ કેમ કરાવવામાં આવે છે? કોઈક હેતુસર જ કરાવવામાં આવે. અંશતઃ ઓડિટ દરેક જગ્યાએ નથી થતું. કોઈ ખાસ હેતુ હોય તો જ અંશતઃ ઓડિટ થાય છે.
પરંતુ જે સંસ્થામાં કાયદા અનુસાર ઓડિટ ફરજિયાત છે ત્યાં આ જરૂરી નથી કે આ પૂરતું નથી એમ. હવે આ ઓડિટ ક્યાં થઈ શકે એ વાત થઈ, આપણે હમણાં આગળ જોયું એમાં કયું તો કે એકાકી, ભાગીદારી પેઢી અને ખાનગી સંસ્થા, આ 3 જગ્યાએ કાયદાકીય રીતે કમ્પલસરી ઓડિટ નથી થતું. કમ્પલસરી ઓડિટ નથી થતું એ ટાઈમે આ જે ઓડિટ છે એ કરવામાં આવે છે. કયું ઓડિટ તો કે અંશતઃ ઓડિટ. અંશતઃ ઓડિટ એકાકી વેપારી, ભાગીદારી પેઢી અને ખાનગી સંસ્થા 3 જગ્યાએ કરવામાં આવે છે. હવે વચગાળાનું ઓડિટ. વચગાળાનું ઓડિટ ક્યારે? મોટા ભાગે જ્યારે વચગાળાનો ડિવિડન્ડ જાહેર કરવાનું થાય તે હેતુસર. વચગાળાનું ડિવિડન્ડ જાહેર કરવાના હેતુસર સંસ્થાનો ખરેખર નફો કે નુકસાન જાણવા માટે વર્ષના વચ્ચેના સમયમાં મોટા ભાગે કેવું થાય કે 31 માર્ચ છે, 31 માર્ચે વર્ષ પૂરું થાય છે. નાણાકીય વર્ષની વાત છે. નાણાકીય વર્ષ 31 માર્ચે પૂરું થઈ જાય. નાણાકીય વર્ષે પૂરું થતા એ પછી ઓડિટ થાય. પરંતુ અમુક ટાઈમ એવું થાય કે ડિસેમ્બર મંથ છે એ ટાઈમે વચગાળાનું ડિવિડન્ડ જાહેર કરવાનું આવે. હવે જ્યારે ડિવિડન્ડ જાહેર કરવાનું આવે ત્યારે હજુ વર્ષ પૂરું થવાને તો વાર છે. તો એ 3 મહિનાનું શું તો આગળના જે 9 મહિના છે તો એ 9 મંથ માટે ઓડિટ કરવામાં આવે વચગાળાનું. એને કહેવામાં આવે છે વચગાળાનું ઓડિટ. આંતરિક ઓડિટ. આંતરિક ઓડિટ એટલે શું? તો કે સંસ્થાના હિસાબો જેમ જેમ લખાતા જાય તેમ સંસ્થાના જ ખાસ કર્મચારીઓ દ્વારા ઓડિટ કરવામાં આવે. કોના દ્વારા ઓડિટ થાય? તો કે ખાસ કર્મચારીઓ દ્વારા. જેમ જેમ સંસ્થાના હિસાબો લખાય કે અમુક જગ્યાએ ફિક્સ હોય છે કે આજે કોઈ વ્યવહાર થયો તો આખો મહિનો પૂરો થાય પછી વ્યવહારો લખાતા હોય. જેમ વ્યવહારો લખાતા જાય એમ એનું ઓડિટ થતું જાય. એને આંતરિક ઓડિટ કહેવામાં આવે છે. અને આ જે મોટી સંસ્થાઓ છે એની અંદર આ પ્રકારનું ઓડિટ થાય છે. અને એના માટે કેવું તો કે ખાસ અલગ વિભાગનો નિમણૂક કરવામાં આવે છે અને એને કયો વિભાગ કહેવામાં આવે? આંતરિક ઓડિટ વિભાગ. આ જે આંતરિક ઓડિટ વિભાગ છે ને એ મોટી કંપનીઓમાં તો ખરું જ, પરંતુ આ પ્રકારનો એક વિભાગ સરકારી ખાતામાં પણ હોય છે અને ખાસ કરીને પંચાયત ખાતામાં આંતરિક અન્વેષણ માટે, જેથી કરીને જેટલા વ્યવહારો થતા જાય એનું ઓડિટ થતું જાય અને ઓડિટ થતું જાય એમ હિસાબો યોગ્ય જ છે એ સાબિત થતું જાય. આંતરિક ઓડિટ શું છે તો કે પરિણામોની સમાલોચના કરવા માટેની વિશિષ્ટ કામગીરી. હવે નેક્સ્ટ શું પરિણામ આવશે એની સમાલોચના કરવા માટેની કામગીરી છે કે આપણે જે કાર્ય કરી રહ્યા છે એના પરિણામની ધ્યાન રાખવાનું કાર્ય આંતરિક ઓડિટર કરે છે. એનું કાર્યક્ષેત્ર અને હેતુ ધંધા રોજગારના પ્રકાર મુજબ ભિન્ન હોઈ શકે. જે આંતરિક ઓડિટ છે એનો કાર્યક્ષેત્ર અલગ હોઈ શકે. કઈ રીતે હોઈ શકે? તો ધંધા અને રોજગારનો પ્રકાર કેવો છે, નાનો ધંધો છે, મોટો છે, એની અંદર કઈ રીતના કાર્ય થાય છે એ મુજબ એનો હેતુ અલગ હોઈ શકે. પરંતુ કઈ સંચાલકો માટે શું હોય તો કે વહીવટી અને ઉત્પાદન ક્ષેત્રે કાર્યક્ષમતા વધારવામાં મદદ કરવાનો અને રચનાત્મક અને સંરક્ષણાત્મક સેવાઓ પૂરી પાડવાનો છે. તો આંતરિક ઓડિટનો મેઇન હેતુ શું છે તો કે સંચાલકો છે એમને વહીવટી અને ઉત્પાદન ક્ષેત્રે કાર્યક્ષમતા વધારવા માટે મદદ કરવાનો. એ લોકોને એ મદદ થઈ શકે કે આજે કાર્ય થઈ રહ્યું છે વહીવટી અથવા તો ઉત્પાદન વધારવું છે તો આંતરિક ઓડિટ થયો તો ખ્યાલ આવે કે આ મહિને આટલું જ થયું છે ઉત્પાદન તો કઈ રીતે વધારી શકાય. એ માટે આંતરિક ઓડિટ જરૂરી છે અને રચનાત્મક અને સંરચનાત્મક સેવાઓ પૂરી પાડવા માટે. હેતુની દ્રષ્ટિએ ઓડિટના પ્રકારો. અગાઉ આપણે સંસ્થાકીય અને એ જોયું. હવે જોઈએ હેતુની દ્રષ્ટિએ ઓડિટના પ્રકારો કયા કયા છે.
તો કમલ ગુપ્તાના જણાવ્યા પ્રમાણે ચોક્કસ હેતુલક્ષી ધોરણોએ સંચાલનની વિવિધ નીતિઓ અને પગલાં કે પ્રવૃત્તિઓની તપાસ અને મૂલ્યાંકનનું ઓડિટ. આમાં એવું છે કે ચોક્કસ હેતુલક્ષી ધોરણોએ સંચાલનની વિવિધ નીતિઓ અને પગલાં કે પ્રવૃત્તિઓની તપાસ અને મૂલ્યાંકનનું ઓડિટ એટલે સંચાલકીય ઓડિટ. સંચાલકીય ઓડિટ એ કેવું છે તો કે પરિણામોનું ઓડિટ છે. સંચાલકીય ઓડિટ એ કેવું છે તો કે પરિણામોનું ઓડિટ છે. પ્રણાલિકાગત ચીલાચાલુ ઓડિટ દ્વારા હિસાબોની સત્યતા તપાસાઈ છે. અત્યાર સુધી જે ઓડિટ હતું એ પ્રણાલિકાગત હતું કે આ રીતે ઓડિટ કરવું જોઈએ, આ રીતે ઓડિટ કરવાથી વિશ્વાસ જન્મે લોકોમાં, પરંતુ પ્રાપ્ત પરિણામોની સ્પષ્ટતા થાય છે. પણ સંચાલકીય ક્ષેત્રે યોગ્ય નીતિઓ અને કાર્યક્રમોનું ઘડતર થયેલું છે કે કેમ, તેનો કાર્યક્ષમ રીતે અમલ થયેલો છે કે કેમ, વહીવટી માળખું બરાબર ગોઠવાયેલું છે કે કેમ વગેરે બાબતોની તપાસ આ પ્રણાલિકાગત ઓડિટમાં નહીં આવતી. જે ઓડિટ થાય છે ને એની અંદર સંચાલકીય નીતિઓ ચેક નથી થતી. અત્યાર સુધી એવું બન્યું કે સંચાલકીય નીતિઓ યોગ્ય છે કે કેમ, કાર્યક્રમો યોગ્ય છે કે કેમ, ભવિષ્યની નીતિઓ યોગ્ય છે કે કેમ, વહીવટી માળખું જે રચ્યું છે કર્મચારીઓનું એ માળખું પણ યોગ્ય છે કે કેમ, લોકો કાર્યક્ષમ રીતે વર્તે છે કે કેમ, આ બધું જ અત્યાર સુધી તપાસ નહોતું થતું. પરંતુ જેમ સમય ગયો એમ માંગ ઉદ્ભવી કે હવે આવું પણ કંઈક થવું જોઈએ, અને એ માંગને પહોંચી વળવા માટે પ્રણાલિકાગત ઓડિટને છોડીને સંસ્થાકીય ઓડિટની જે ખામી છે એ દૂર કરવા માટે આ જે ઓડિટ છે એનો ઉદ્ભવ થયો, એટલે કે સંચાલકીય ઓડિટનો ઉદ્ભવ થયો. સંચાલકીય ઓડિટ માત્ર કયા ક્ષેત્રની, ધંધાકીય ક્ષેત્રે નહીં, સંસ્થાકીય, સરકારી, સહકારી ક્ષેત્રે પણ ઉપયોગી છે. કયા કયા ક્ષેત્રે ઉપયોગી છે તો કે સંસ્થાકીય, સરકારી અને સહકારી ક્ષેત્રે પણ ઉપયોગી થઈ શકે છે. સંચાલકીય ઓડિટ દ્વારા પરિણામોની જવાબદારી સંચાલનની કેટલા અંશે છે તે પણ સ્પષ્ટ થાય છે. શું સ્પષ્ટ થાય છે તો કે પરિણામોની જવાબદારી સ્પષ્ટ થાય છે. અને એનાથી કેવું ઓડિટ છે તો કે સુધારાલક્ષી અને અયોગ્યતાની બાબતમાં નિષેધાત્મક. સંચાલકીય ઓડિટ કેવું છે તો કે સુધારાલક્ષી ઓડિટ છે. સંચાલકની જે નીતિઓ છે એ યોગ્ય છે કે કેમ તે તપાસી શકાય, અને અયોગ્યતાની બાબતમાં નિષેધાત્મક ઓડિટ છે. જ્યારે કોઈ નાણાકીય સંસ્થાઓ છે એ પોતાનું ભંડોળનું રોકાણ કરે ત્યારે એને એમ થાય છે કે આ જે રોકાણ કર્યું છે યોગ્ય છે કે કેમ, એને તપાસ હોય તો એ શું કરાવે તો સંચાલકીય ઓડિટ કરાવે કે સંચાલકો જે કાર્ય કરી રહ્યા છે એ એમની નીતિ છે, એમનું વહીવટી માળખું છે એ યોગ્ય રીતે છે કે કેમ. એ યોગ્ય ન હોય તો પછી તે એની અંદર રોકાણ કરવાનું ટાળે છે કે આમાં રોકાણ ન કરવું જોઈએ, આમાંથી આપણને કોઈ બેનિફિટ મળવાનું નથી. સંચાલકીય ઓડિટ સંચાલકીય અંકુશ માટે પણ અગત્યનું છે. જ્યારે સંચાલકો છે એમના પર પણ અમુક અંકુશ રાખી શકાય કે એ લોકોના કાર્યોના કારણે એ માત્ર પોતાનું હિત ના જોતા સર્વે સર્વા હિત જોવે, એના માટે પણ સંચાલકીય ઓડિટ જરૂરી છે. અને આ દર વર્ષે નહીં, ક્યારે થાય 3-5 વર્ષે હાથ ધરી શકાય એવું ઓડિટ છે. અત્યાર સુધી ઓડિટ જોયા એ કેવું કે વર્ષે થતા અને એ પ્રણાલિકાગત હતા, પરંતુ આધુનિક યુગની જરૂરિયાત મુજબ આ જે સંચાલકીય ઓડિટ છે એ 3 અથવા 5 વર્ષે હાથ ધરી શકાય છે એવું ઓડિટ છે. ઔચિત્ય ઓડિટ. ઔચિત્ય એટલે શું તો કે ઔચિત્ય ઓડિટ દ્વારા વ્યવહારોનું ઔચિત્ય જોવાની બાબત સ્વીકારી શકાય છે. એક નવા કાર્યક્ષેત્રમાં પદાર્પણ સૂચવે છે. વ્યવહારોનું જે ઔચિત્ય છે એ તપાસવાનું કાર્ય કોણ કરે તો કે ઔચિત્ય ઓડિટ. આ જે ઓડિટ છે એના વિશિષ્ટ પ્રકારોમાં આ સમાવેશ થાય છે. સામાન્ય ઓડિટ નાણાકીય પત્રકો સાચી કે વાજબી સ્થિતિ દર્શાવે છે તે હેતુને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. અત્યારે જે પ્રણાલિકાગત ઓડિટ અથવા તો સામાન્ય ઓડિટ છે એની અંદર શું થાય તો કે આ જે નાણાકીય પત્રકો છે એ સાચી વાજબી સ્થિતિ દર્શાવે અને જે પત્રકો છે એમાં કોઈ ભૂલ, છેતરપિંડી કે ગોલમાલની શક્યતા ના રહે એમ શોધી અને એને અટકાવવા માટે. પરંતુ આ જે ઔચિત્ય ઓડિટ છે એમાં એવું નથી થતું. ઔચિત્યની તપાસ નથી થતી, પરંતુ
સમર્થન કરતા વ્યવહારો સાથે એની ચકાસણી કરવામાં આવે છે. જે વાઉચરો છે એની વ્યવહાર સાથે ચકાસણી કરવામાં આવે કે સાચે જ આ વ્યવહાર થયેલો છે, યોગ્ય છે કે કેમ, અને એ વ્યવહાર છે એની એન્ટ્રી યોગ્ય છે કે કેમ. વિવિધ પગલાં અને નિર્ણયોની તપાસ હાથ ધરવામાં આવે છે. શેની તપાસ હાથ ધરવામાં આવે છે? તો કે વિવિધ પગલાં લેવામાં આવે અથવા તો નિર્ણયો લેવામાં આવે એની તપાસ હાથ ધરવામાં આવે છે. અને એ જાહેર હિતને અનુરૂપ છે કે કેમ, અને તે વર્તણૂકના વાજબી ધોરણોની મર્યાદામાં છે કે કેમ. જે સંચાલકોએ અલગ અલગ પગલાં લીધેલા છે, અલગ અલગ નિર્ણયો લીધેલા છે, એ નિર્ણયો યોગ્ય છે કે કેમ, અને નિર્ણય યોગ્ય નથી તો એ કઈ રીતે અટકાવી શકાય નિર્ણયોને. જાહેર હિતને અનુરૂપ છે કે કેમ, જે સમાજ છે એને અનુરૂપ થઈને કંપની કાર્ય કરી રહી છે કે નહીં એ તપાસવા માટે ઔચિત્ય ઓડિટની જરૂરિયાત ઉદ્ભવી, અને તે વર્તણૂકના વાજબી ધોરણોની મર્યાદામાં છે કે કેમ તે દર્શાવે. હવે કંપનીની જે અલગ પ્રોડક્ટ છે એની જે વર્તણૂક છે એ વાજબી ધોરણો મુજબ છે કે કેમ, કે એનાથી કંઈક અલગ છે, તો એ તપાસવા માટે ઔચિત્ય ઓડિટ કરવામાં આવે છે. હવે ઔચિત્ય ઓડિટમાં જે વ્યવહારો થયા છે એની જ તપાસ નથી કરતા, પણ શું કરે છે તો કે નિયમિતતા અને વાજબીપણાની પણ તપાસ કરે. આ વ્યવહાર થયો એ વાજબી હતો કે કેમ, વાજબી નથી તો કયા કારણસર નથી એ તપાસ કરવાનું કાર્ય પણ આ ઔચિત્ય ઓડિટ કરે છે. અને કર્મચારીઓના વિવિધ નિર્ણયોના અસરની તપાસ પણ કરે છે. અધિકારીઓ જે પણ નિર્ણય લીધો છે એ યોગ્ય છે કે કેમ, કારણ કે ઘણી વાર એવું થાય કે અધિકારીનો જે માઇન્ડસેટ હોય એ મુજબ નિર્ણય લેવામાં આવે, પણ જનતાના હિતમાં એ નિર્ણય ન લેવાયો તો એ ધ્યાને રાખીને ઔચિત્ય ઓડિટ કરવામાં આવે છે કે અધિકારીએ લીધેલો નિર્ણય યોગ્ય હતો કે કેમ, અને નથી તો એ નિર્ણયને દૂર કરવો જોઈએ, અથવા તો એમાં રહેલી ખામીઓને દૂર કરવા માટે ઔચિત્ય ઓડિટ ખૂબ જ જરૂરી બને છે. અને આનું કાર્યક્ષેત્ર વિસ્તૃત છે. આ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે કયા ઓડિટ કરતા ઔચિત્ય ઓડિટનું કાર્યક્ષેત્ર વિસ્તૃત છે? તો નાણાકીય ઓડિટ. નાણાકીય ઓડિટ ફક્ત નાણાં મુજબ સીમિત થઈ જાય, પરંતુ ઔચિત્યની અંદર ફક્ત નાણાકીય નથી જોતા, બિન નાણાકીય મેટર્સ જે સંચાલકીય મેટર્સ છે અથવા તો નિર્ણયોને લગતી છે એ દરેક વસ્તુ તપાસ કરવાનું કાર્ય ઔચિત્ય ઓડિટ કરે છે. ઔચિત્ય ઓડિટનો મેઇન હેતુ શું છે? તો કે વ્યવહારોનું ઔચિત્ય માપવું. વ્યવહારોનું ઔચિત્ય માપવાનો હેતુ ઔચિત્ય ઓડિટનો છે. અને ઔચિત્ય ઓડિટ ઓડિટર દ્વારા કરવામાં આવે છે. એ કોણ કરે છે? તો કે ઓડિટર. ઓડિટ તો મોટા ભાગે ઓડિટર જ કરે છે, પરંતુ આ જે ઔચિત્ય ઓડિટ છે એ ક્યારે થાય? તો વર્ષમાં દર વર્ષે નથી કરવામાં આવતું, જ્યારે જરૂરિયાત ઉદ્ભવે ત્યારે 3 વર્ષે 5 વર્ષે કરવામાં આવે, અને અધિકારીઓના નિર્ણયો, સંચાલકોના નિર્ણયો તપાસવામાં આવે. હિસાબી ચોપડા ઓડિટ દ્વારા કરવામાં આવે છે, અને હિસાબી ચોપડા ઉપરાંત શું એ સિવાય શું તપાસવામાં આવે? હિસાબી ચોપડા તો ઓડિટર તપાસે જ છે, પણ એ નાણાકીય ઓડિટમાં. પણ એ સિવાય શું તપાસે? તો કે કરારો. કંપનીએ અન્ય કંપની સાથે યા સરકાર સાથે યા અન્ય કોઈ વ્યક્તિ સાથે કરેલા કરારો છે. એ સિવાય દસ્તાવેજો છે. કંપનીએ કઈ મિલકત ખરીદી છે કે યા એને કોઈક જગ્યાએ રોકાણ કરેલું છે તો એના દસ્તાવેજો છે. પછી વિવિધ ઠરાવો, સરકાર દ્વારા કરવામાં આવેલા વિવિધ ઠરાવો, વિવિધ પરિપત્રો, વિવિધ કાનૂની જોગવાઈઓ, કે સરકારે અમુક કાયદો બનાવ્યો છે, કોઈ અધિનિયમો બનાવ્યા છે, તો એ દરેકનું પાલન કરવામાં આવ્યું છે કે કેમ તે તપાસવાનું. અત્યાર સુધી પ્રણાલીગત ઓડિટમાં એવું હતું કે જસ્ટ નાણાકીય રીતે ચેક કરી લેવું કે યોગ્ય છે કે કેમ, પણ બિન નાણાકીય વસ્તુઓ ચેક કરવા માટે ઔચિત્ય ઓડિટ જરૂરી બન્યું. આ જે ઔચિત્ય ઓડિટ છે એની અંદર શું છે તો કે પુરાવા સાથે નથી તપાસતા માત્ર, પરંતુ સત્તાવાળાઓના દરેક પગલાને નિર્ણયોની નિયમિતતા, શાણપણ અને અસરો તપાસે છે. ઔચિત્ય ઓડિટમાં શું થાય છે તો કે પુરાવા સાથે તપાસ નથી થતી, પણ તપાસ એ સિવાય શાની સાથે થાય છે તો કે સંચાલકો, સત્તાવાળાઓ અને એ લોકોએ જે નિર્ણય લીધો છે, એ લોકોએ જે પગલા લીધા છે કે કંપનીમાં ભવિષ્યની નીતિ આ રહેશે અથવા તો આધુનિક નીતિ આ છે. જેમ કે ઘસારાની પદ્ધતિ ગણીએ તો અમુક લોકો સીધી લીટીની પદ્ધતિ અપનાવે છે, અમુક લોકો ઘટતી જતી બાકીની પદ્ધતિ અપનાવે છે.
તો એના કારણે જે કંપનીમાં નફો કે નુકસાનનો ફેર પડે છે. અમુક શેર રોકાણ માટેના જે નિયમો બનાવેલા છે, તો શેર મૂડી જો ઊભી કરી તો એ જે ઊભી કરેલી યોગ્ય છે કે કેમ, એ બહાર પાડેલી મૂડી યોગ્ય છે, એને પરત લઈ રહ્યા છે, બોનસ શેર આપી રહ્યા છે, આવા જે અલગ અલગ નિર્ણયો લે છે, તો એની નિયમિતતા તપાસવાનું કાર્ય ઔચિત્ય ઓડિટ કરે છે. કાર્યક્ષમતા કે કાર્યદક્ષતાનું ઓડિટ. હવે કાર્યક્ષમતા ઓડિટ એટલે કેટલી કાર્યક્ષમતાથી સંચાલકીય યોજનાઓ અને નીતિઓનો અમલ થાય છે. હવે સંચાલકોએ નીતિ તો ઘડી દીધી, એને નક્કી પણ કરી લીધું કે હવે આ જ વસ્તુ કરવાનું છે, પરંતુ એવું ન પણ થાય તો એની જે નીતિઓ છે અથવા યોજનાઓ છે એનો યોગ્ય રીતે અમલ થાય છે કે કેમ, તે તપાસવાનું કાર્ય કાર્યક્ષમતા અથવા તો કાર્યદક્ષતા ઓડિટ કરે છે. અને તેની ચકાસણી વસ્તુલક્ષી ધોરણોને આધારે કરવામાં આવે છે. એની ચકાસણી કોના આધારે કરવામાં આવે છે? તો કે વસ્તુલક્ષી ધોરણોને આધારે. કાર્યક્ષમતા ઓડિટથી કાર્યક્ષમતાનું ધોરણ સુધારવા માટે જરૂરી માર્ગદર્શન મળે છે. અને આવા સૂચનો કઈ રીતે ફાયદાકારક હોઈ શકે છે? તો કે સંચાલનને કામગીરીની પરિસ્થિતિને સ્પર્શતા કે વ્યક્તિ પણ હોઈ શકે છે. આ જે સૂચનો છે એ કાર્યક્ષમતાના ઓડિટને કઈ રીતે ફાયદો અપાવે છે? એક તો કામગીરી છે એ કામગીરી યોગ્ય રીતે થઈ રહી છે તો વધુ સારી રીતે થાય, અને વ્યક્તિ પણ હોઈ શકે. આ જે કાર્યક્ષમતાનો ઓડિટ છે એ શેના માટે જરૂરી બન્યું હતું? તો કે બોનસ અને પ્રીમિયમની ગણતરી કરવા માટે અને વેતન યોજનાનું ઘડતર કે અમલ માટે. જ્યારે બોનસની ગણતરી કરવી હોય અથવા તો પ્રીમિયમની ગણતરી કરવી હોય ત્યારે, અથવા તો વેતન યોજનાનું ઘડતર અને અમલ માટે આ જે ઓડિટ છે કાર્યક્ષમતાનું અથવા તો કાર્યદક્ષતાનું, એ જરૂરી છે. હવે ઔચિત્ય ઓડિટ કરતા કાર્યક્ષમતાનો ઓડિટનું કાર્યક્ષેત્ર વિસ્તૃત છે. અગાઉ આપણે જોયું તો નાણાકીય ઓડિટ છે એના કરતા ઔચિત્ય ઓડિટનું કાર્યક્ષેત્ર વિસ્તૃત હતું. હાલની સ્થિતિમાં ઔચિત્ય ઓડિટ કરતા કાર્યક્ષમતા ઓડિટનું કાર્યક્ષેત્ર વિસ્તૃત છે. ઔચિત્ય ઓડિટ કરતા કાર્યક્ષમતા ઓડિટનું કાર્યક્ષેત્ર વિસ્તૃત છે. અગાઉ આપણે જોયેલું કે નાણાકીય ઓડિટ છે, તો નાણાકીય ઓડિટ કરતા ઔચિત્ય ઓડિટનું કાર્યક્ષેત્ર વિસ્તૃત હતું. હવે
ઓડિટ કરતા કાર્યક્ષમતાનું ઓડિટ એના કરતા પણ વિસ્તૃત કાર્યક્ષેત્ર ધરાવે છે. કાર્યક્ષમતાના ઓડિટનો હેતુ શું છે? તો વહીવટી તંત્રની કાર્યક્ષમતા માપવી જોઈએ એનો છે. કાર્યક્ષમતા ઓડિટ કોના દ્વારા કરવામાં આવે? તો કે ટેકનિકલ ધ્યાન ધરાવનાર વ્યક્તિ દ્વારા કરવામાં આવે છે. એનો હેતુ શું છે? તો કે કોઈ ભાગ કે ખાતાની કાર્યક્ષમતા નહીં, સમગ્ર ધંધાની કાર્યક્ષમતા માપવાનો છે. કાર્યક્ષમતા ઓડિટનો મુખ્ય હેતુ શું છે? તો કે ટેકનિકલ જ્ઞાન ધરાવતા વ્યક્તિ દ્વારા કામ કરવામાં આવે છે અને એનો હેતુ કોઈ ભાગ કે ખાતાની કાર્યક્ષમતા નહીં, સમગ્ર ધંધાની કાર્યક્ષમતા માપવાનો છે. સમગ્ર ધંધાની કાર્યક્ષમતા માપવાનો હેતુ ધરાવે છે. હવે કેનેડાની એક ઇન્સ્ટિટ્યૂટ હતી, ફેડરલ ફાઇનાન્શિયલ ઓફિસર ઇન્સ્ટિટ્યૂટ. એ શું કહે છે? તો એનો સર્વગ્રાહી હેતુ જે પ્રવૃત્તિઓનું અવલોકન થતું હોય તેને લગતું વસ્તુલક્ષી વિશ્લેષણ, અવલોકન, ભલામણો, સંબંધિત ટીકાઓ પૂરી પાડીને સંચાલનની દરેક સપાટીને તેમની જવાબદારીઓ અસરકારક રીતે પૂરી કરવામાં મદદ કરવાનું છે. તો કે આ જે કેનેડાની એક ઇન્સ્ટિટ્યૂટ છે, કઈ? તો કે ફેડરલ ફાઇનાન્શિયલ ઓફિસર્સ ઇન્સ્ટિટ્યૂટ. એ એવું કહે છે કાર્યક્ષમતા ઓડિટનો મેઇન હેતુ શું છે? તો પ્રવૃત્તિઓનું અવલોકન થતું હોય તેને લગતું વિશ્લેષણ કરવાનું, ભલામણો કરવાની, સંબંધિત ટીકાઓ કરવાની અને દરેક સપાટી મીન્સ કે 3 સપાટી હોય. સૌથી પ્રથમ આવે ને મેનેજર સપાટી આવે. મેનેજર સપાટીથી લઈને નીચેની કક્ષાની જે સપાટી હોય એ લોકોની જવાબદારીઓ પૂરી કરવા માટે મદદ કરવાનો હેતુ કોનો છે? તો કે કાર્યક્ષમતા ઓડિટનો. કાર્યક્ષમતા ઓડિટ દ્વારા નક્કી થઈ શકે છે કે દરેક સપાટી યોગ્ય રીતે કાર્ય થઈ રહ્યું છે. પડતર ઓડિટ. પડતર ઓડિટ ક્યારથી ફરજિયાત બન્યો હતો? તો કે 1965 કંપની ધારાનો જે સુધારો છે એ મુજબ કલમ 233A ના કારણે પડતર ઓડિટ કમ્પલસરી બન્યું હતું. અને એની વ્યાખ્યા મુજબ પડતર ઓડિટ એટલે શું? તો કે પડતરના હિસાબોના સાચાપણાની અને પડતરની હિસાબી યોજનાઓના અમલની તપાસ. પડતરના હિસાબોના જે સાચાપણા છે એની અને પડતરની હિસાબી યોજનાના અમલની તપાસ એટલે શું? તો કે પડતર ઓડિટ. અને એ કયા કાયદાથી ફરજિયાત બન્યો? તો કે 233A કલમ 1965 કંપની ધારાનો જે સુધારો છે એ અન્વયે પડતર ઓડિટ કમ્પલસરી બન્યો. હવે પડતર ઓડિટ ક્યાં થાય છે? કઈ કઈ જગ્યાએ થાય છે એ જોઈએ. તો કે ઉત્પાદન કરનાર, ખાણ ઉદ્યોગમાં રોકાયેલ અને પ્રક્રિયા કરનાર ઔદ્યોગિક એકમ પોતાના હિતમાં પડતર હિસાબો રાખે જરૂરી છે. હવે જે ઉત્પાદક છે એ ખાણ ઉદ્યોગ છે એની અંદર પ્રક્રિયા કરનાર ઔદ્યોગિક એકમ આ બધાએ પોતાના હિતમાં પડતર હિસાબો રાખવા જરૂરી છે. કેમ જરૂરી છે? તો કે એકમ દીઠ પડતર જાણી શકાય. હવે પડતર જાણી શકાય તો એને ખ્યાલ આવે કે આપણે જે કોસ્ટ આવી રહી છે એના કારણે આપણને કોઈ નફો થઈ રહ્યો છે કે નુકસાન. અને વૈજ્ઞાનિક રીતે વેચાણ કિંમત નક્કી કરી શકાય, બગાડ અટકાવી શકાય. જ્યારે વૈજ્ઞાનિક રીતે કિંમત નક્કી કરવી હોય કે આ જે વસ્તુ છે એ આપણે બનાવી છે, એ વસ્તુ બનાવ્યા પછી એની કેવી કિંમત નક્કી કરવી કે જેના આધારે આપણને નફો થાય, કોઈ જાતનું નુકસાન ન થાય. અને નુકસાન થાય તો પણ મિનિમમ થાય. અથવા તો કોઈ પ્રકારનો બગાડ થતો હોય કે અમુક વસ્તુ છે એના ઉત્પાદનમાં 80% ઉત્પાદન થાય, 20% નુકસાન થાય છે. તો 20% જે નુકસાન થઈ રહ્યું છે એ નુકસાન અથવા તો બગાડ કઈ રીતે અટકાવી શકાય? તો એના માટે પડતર ઓડિટ જરૂરી છે. પડતર ઓડિટના હેતુઓ કયા કયા છે? તો એના હેતુઓ નીચે મુજબ છે કે પહેલું તો જે નાણાકીય ઓડિટનો મેઇન હેતુ છે ને એ જ સિદ્ધાંતો અનુસાર હિસાબી ચોપડા લખાયા છે કે કેમ એ ચેક કરવાનું. પછી પડતર હિસાબી પદ્ધતિ અને નોંધોની ચોકસાઈની ખાતરી કરવી. જે નોંધ છે એ યોગ્ય રીતે લખાયેલી છે કે કેમ તે તપાસવાનું કાર્ય પડતર ઓડિટ કરે છે. હવે જે પ્રક્રિયા અને વિધિ નક્કી કરી છે એ જ મુજબ હિસાબો તૈયાર કરવામાં આવ્યા છે કે કેમ તેના માટે તે જાણવા માટે પડતર અંકુશ રાખવા માટે ઓડિટ જરૂરી છે. પડતર ઓડિટ જરૂરી કેમ છે? તો કે પડતરની જે પ્રક્રિયા નક્કી કરી એ પ્રક્રિયા મુજબ જ કાર્ય થયા અને એ મુજબ જ હિસાબો તૈયાર થયા તે જાણવા માટે જરૂરી છે. ખર્ચા ઉપર અંકુશ રાખવા માટે
હવે જે પડતરના જે ખર્ચાઓ છે, હવે અમુક ટાઈમે એવું થાય કે જે ફિક્સ ખર્ચા હોય એ તો રહે છે જ, પણ જે ખર્ચા ફિક્સ નથી હોતા તો એ ખર્ચાને ઘટાડો કરવા માટે પડતર ઓડિટ કરવામાં આવે, ખ્યાલ આવે કે આ ખર્ચા કેમ વધી રહ્યા છે, તો એમાં મેક્સિમમ ઘટાડો કરીને નફો વધારી શકાય. પડતર કરારો કે પડતરની જરૂરી માહિતી પૂરી પાડવી. હવે જે પડતરના કરારો છે અથવા તો પડતરને લગતી જરૂરી માહિતી કે આ જે પડતર આવી રહી છે તો એમાં કયા કયા ખર્ચા ઇન્ક્લુડેડ છે, એ ઇન્ક્લુડેડ ખર્ચામાંથી કયા કયા ખર્ચા માઇનસ થઈ શકે છે, અથવા તો જાતે બનાવવું જોઈએ કે પછી બહારથી ખરીદી કરવી જોઈએ આ પાર્ટને, જેથી કરીને કંપનીને અથવા તો જે તે ધંધાદારીને ફાયદો થઈ શકે, એ માટે જરૂરી માહિતી પડતર ઓડિટ પૂરી પાડે છે. પડતરના હિસાબોના આંકડાઓ નાણાકીય હિસાબોના આંકડાઓ સાથે મળી રહે છે એની ખાતરી કરવી. ખાતરી શું કરવાની આવે છે તો કે પડતરના હિસાબોના જે આંકડા છે એ જ નાણાકીય હિસાબોના આંકડા છે એ મેચ થવા જોઈએ. એ બંને અલગ અલગ થાય છે તો એના માટે અલગથી એક હિસાબો લખવા જોઈએ અને ચેક કરવું જોઈએ કે ક્યાંક કઈ ભૂલ આવી રહી છે, કારણ કે બંને થયા તો એક જ કંપની માટે છે, તો એક જ કંપની માટે થાય તો હિસાબો તો સમાન હોવા જ જોઈએ. માલ કે સેવાની પડતર વૈજ્ઞાનિક સિદ્ધાંતોને આધારે શોધવામાં આવી છે તેની ખાતરી કરવી. હવે જે પડતર સુધી વૈજ્ઞાનિક સિદ્ધાંતોને આધારે શોધી એ તપાસવાનું કાર્ય પડતર ઓડિટ કરે છે, કે અત્યાર સુધી જેટલી પણ પડતર હતી એ વૈજ્ઞાનિક સિદ્ધાંતો મુજબ જ થઈ છે. ઘણીવાર એવું થાય કે એમ જ કંપનીનો માલિક નક્કી કરી દે કે આટલી જ છે તો આ મુજબ ભાવ રાખીએ, પણ એવું નથી હોતું. માર્કેટ મુજબ નહીં, પરંતુ જે પણ કાર્યો થયા છે એમાં જે પણ પદ્ધતિ અપનાવવામાં આવી છે એ પદ્ધતિ અનુસાર કાર્ય થયા છે કે નહીં એ મુજબ પડતર નક્કી કરવી. સંચાલકીય નિર્ણયો લેવામાં પડતર પત્રકો કેટલા મદદરૂપ થાય છે તે જોવા. પડતર માટે અલગ અલગ પત્રકો બનાવવામાં આવે છે. એ પત્રકો નિર્ણયો લેવામાં મદદરૂપ થયા કે કેમ? કારણ કે સંચાલકોએ નિર્ણય લેવો હોય તો પહેલા એને નિર્ણય એટલે કેવા નિર્ણય, તો અમુક જે પાર્ટ છે એ જાતે કંપનીએ બનાવવા કે એને બહારથી ખરીદવા, પછી આ પાર્ટ વિના ચાલશે કે કેમ, એ જે વસ્તુ છે એવા નિર્ણયો લેવા માટે પડતર પત્રકો મદદરૂપ થયા કે કેમ તે ચકાસવાનું કાર્ય પડતર ઓડિટ કરે છે. આંતરિક પડતર ઓડિટની પદ્ધતિ કાર્યક્ષમ હોય તો બાહ્ય ઓડિટનું કાર્ય ઘટાડવા વગેરે હેતુથી કોસ્ટ ઓડિટ કરવામાં આવે છે. કોસ્ટ ઓડિટ કેમ કરવામાં આવે કે આંતરિક પડતર ઓડિટની પદ્ધતિ કાર્યક્ષમ છે તો બાહ્ય ઓડિટનું કાર્ય ઘટાડવાના હેતુથી કોસ્ટ ઓડિટ થાય છે. પડતર અંકુશની જરૂરિયાત વિશે બેમત નથી. તે ઉત્પાદનના ખર્ચા ઉપર અંકુશ રાખવા માટે, ખર્ચા પર અંકુશ રાખવા માટે, વેચાણ કિંમત નક્કી કરવા માટે સંચાલન અને વિશ્વાસપાત્ર માહિતી પૂરી પાડે છે. જ્યારે ખર્ચા છે એની પર અંકુશ રાખવો હોય અથવા તો પડતર જે આપણે કોઈ પણ વસ્તુ બનાવી છે તો એની વેચાણ કિંમત નક્કી કરવા માટે એ માહિતી પૂરી પાડે છે. અને એ આંતરિક અંકુશનું બીજું પાસું છે. તે નાણાકીય ઓડિટ માટે પણ ઉપયોગી છે. જ્યારે પડતરનું ઓડિટ છે એ નાણાકીય ઓડિટ માટે પણ ખૂબ જ ઉપયોગી નીવડે છે. હવે જોઈએ ખાસ ઓડિટ. ખાસ ઓડિટ ક્યારે એ થયું હતું તો કે 1960 માં કલમ 233 મુજબ ખાસ ઓડિટની જોગવાઈ કરી. પડતર ઓડિટની જોગવાઈ ક્યારે થઈ કે 1965 માં. ખાસ ઓડિટ ક્યારે આવે તો કે 1960 માં ખાસ ઓડિટની જોગવાઈ કરવામાં આવી. અને ખાસ ઓડિટની જરૂરિયાત ક્યારે ઉદ્ભવે તો કે અમુક જ સંજોગોમાં ખાસ ઓડિટની જરૂરિયાત ઉદ્ભવે છે. અને ખાસ ઓડિટનો જે હુકમ છે કોણ કરી શકે તો માત્ર ને માત્ર મધ્યસ્થ સરકાર. મધ્યસ્થ સરકાર છે એ ખાસ ઓડિટનો હુકમ કરી શકે છે. કંપની ધારા હેઠળ કંપનીના વહીવટની તપાસ કરવા માટે કોની નિમણૂક થાય છે? ખાસ ઓડિટ છે એમાં કોની નિમણૂક થાય છે તો કે ઇન્સ્પેક્ટર તપાસ કરે છે અને નક્કી કરે છે કે કંપનીનો વહીવટ યોગ્ય છે કે કેમ. ખાસ ઓડિટના સંજોગો કયા કયા છે? હવે ખાસ ઓડિટના સંજોગોમાં જોઈએ તો કે કંપનીની નાણાકીય સ્થિતિ અથવા તો એની સદ્ધરતા જોખમાય ત્યારે
સરકાર નક્કી કરે છે કે ગમે તે સમયના હિસાબો માટે ખાસ ઓડિટ માટે હુકમ કરી શકે. કંપનીની નાણાકીય સ્થિતિ યોગ્ય ન હોય અથવા તો એની સદ્ધરતા જોખમમાં મુકાય એવી હોય ત્યારે સરકાર નક્કી કરે કે, અને કોણ નક્કી કરે? મધ્યસ્થ સરકાર, અને એક ઇન્સ્પેક્ટરની નિમણૂક કરે અને એ ઓડિટ કરે છે, ખાસ ઓડિટ. જ્યારે કંપની એવી ઢબે ચલાવવામાં આવે કે ધંધા ઉદ્યોગમાં સર્વતયા હિતોને સમગ્ર ધંધાકીય પર્યાવરણને નુકસાન પહોંચતું હોય. હવે અમુક જે કંપની છે એની અંદર એવી સ્થિતિ બની હોય કે એ લોકોના હિતને નુકસાન પહોંચાડતી હોય અથવા તો સમગ્ર ધંધાકીય પર્યાવરણને નુકસાન પહોંચાડતી હોય. હવે બંને જગ્યાએ નુકસાન થતું હોય, લોકોને નુકસાન થતું હોય, તો એને અટકાવવા માટે ખાસ ઓડિટ કરવામાં આવે છે. જ્યારે તંદુરસ્ત ધંધાકીય પ્રણાલિકા અનુસાર કોઈ કંપનીના વ્યવહારો નિષ્પન્ન ન થતા હોય, જ્યારે કોઈ તંદુરસ્ત ધંધાકીય પ્રણાલી હોય એના અનુસાર કંપનીના જે વ્યવહારો છે એ નિષ્પન્ન ન થતા હોય ત્યારે ખાસ ઓડિટ કરવામાં આવે છે. ખાસ ઓડિટરે શું તપાસવું જોઈએ? જે ખાસ ઓડિટર છે એને તપાસવું શું જોઈએ? તો એને સૌપ્રથમ તપાસવું જોઈએ મહેનતાણા. કોના મહેનતાણા જોવા જોઈએ? તો એને વહીવટદાર છે, ડિરેક્ટરો છે, કોઈક ભાગીદારી પેઢી હોય તો એની અંદરના જે મેઇન વ્યક્તિ છે એવા લોકોના, પછી એમના જે ચાલુ ખાતા હોય તો ચાલુ ખાતા તપાસવા જોઈએ. અન્ય કંપની સાથે થયેલા કરારોમાં ડિરેક્ટરોનું હિત જોવું જોઈએ. પહેલા તો એનું મહેનતાણું ચેક કરવું જોઈએ, જે તે ડિરેક્ટરો છે કે વહીવટદારો છે એને જે મહેનતાણું ચૂકવવામાં આવે છે વધારે પડતું તો નથી ચૂકવી દીધું ને, અથવા તો એના હિતમાં નિર્ણય લઈને તો નથી ચૂકવેલું ને. પછી કંપનીના ડિરેક્ટરોના ચાલુ ખાતા હોય, એમના જે ચાલુ ખાતા છે મીન્સ કે બેંકમાં જે એકાઉન્ટ હોય એ તપાસવા જોઈએ કે એમણે કોઈક વધારાની અમાઉન્ટ તો એમાં જમા નથી કરાવી દીધી. અન્ય કંપની સાથે થયેલ કરારો, હવે અન્ય કંપની સાથે કોઈ કરાર કરવામાં આવે તો એમાં ડિરેક્ટરોનું હિત સમાવેલ છે કે કેમ? એને પોતાના હિતમાં નિર્ણય લઈને કાર્ય નથી કરી લીધું ને. ડિરેક્ટરોને આપવામાં આવેલ લોન પરના વ્યાજની વસૂલાત, પણ ડિરેક્ટરોને કંપની અમુક લોન આપે છે તો એ લોન આપેલી છે તો એ અથવા તો એના વ્યાજની વસૂલાત કરવામાં આવેલી છે કે કેમ, એની સામે આપેલ બધી બાંયધરીઓ, લોનની સામેની જે મીન્સ કે મોર્ગેજ લોન કહેવાય ને, એ મોર્ગેજ લોન ની અંદર શું સ્થિતિ છે એ તપાસવું જોઈએ. મીન્સ કે ડિરેક્ટરો અને વહીવટદારો છે ને એની સંપૂર્ણ તપાસ કરવી જોઈએ કે એ લોકોની જે આવક છે એ આવક કયા કારણોસર છે, કયા કારણોસર એમણે આ બધું જ મેળવેલું છે. અને ડિરેક્ટરોનો તપાસ થઈ જાય એના પછી મિલકતો અને જવાબદારીઓની ચકાસણી અને મૂલ્યાંકન કરવું જોઈએ. સર્વપ્રથમ ચેક કરવાનું કે જે સંચાલકો છે એને શું કાર્ય કર્યું, એમને પોતાનો ફાયદો જોયો કે કેમ. પછી જોવાનું કે કંપનીની મિલકતો અને જવાબદારીઓ એ કેવી છે એનું મૂલ્યાંકન કરવું. હવે જોઈએ સામાજિક ઓડિટ. સામાજિક ઓડિટનું કાર્યક્ષેત્ર અતિ વિશાળ છે. આ જે વિશિષ્ટ ઓડિટના અલગ અલગ પ્રકારો છે એ કેમ ઉદ્ભવ્યા? જેમ જરૂરિયાત ઉદ્ભવી કે હવે તો આનાથી નહીં જ ચાલે, ત્યારે જઈને આ ઉદ્ભવ્યા છે. આ ઓડિટ ક્યારે થયું હતું? તો સર્વપ્રથમ કોણે કર્યું હતું? ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપનીએ 1980 ની અંદર ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપનીએ એક કમિટી બેસાડી અને સામાજિક ઓડિટ કર્યું અને એનો અહેવાલ પ્રગટ કર્યો. એટલે સામાજિક ઓડિટનું ઉદ્ભવ સ્થાન કયું હતું? 1980 ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની. આમાં ચેક કરવું જોઈએ કે જવાબદારીઓ કેટલા અંશે, કેટલી હદે, કેટલા પ્રમાણમાં બજાવવામાં આવી. હવે જે કંપનીની સમાજ તરફ જવાબદારી છે એ કેટલા અંશે બજાવવામાં આવી છે, કેટલા પ્રમાણમાં એ દર્શાવવામાં આવી છે તે તપાસ કરવી જોઈએ. એને કહેવામાં આવે સામાજિક ઓડિટ. સમાજને શું ફાયદો થયો છે આ કંપનીથી એ ચેક કરવાનું કાર્ય સામાજિક ઓડિટ કરે છે. સામાજિક ઓડિટના ફાયદા કયા કયા છે? સામાજિક ઓડિટના મેઇન ફાયદો છે ઉર્જા રક્ષણ. હવે અલગ અલગ પ્રકારની ઉર્જા છે, જેમ કે વીજ છે. વીજ સિવાયની વાત કરીએ તો જે પાણીને લગતું છે, આ અલગ અલગ જે ઉર્જાઓ છે એનું કાર્ય મીન્સ કે એનું રક્ષણ થાય છે કે કેમ, એનું રક્ષણ થયેલું ના હોય અથવા તો કંપનીએ એવું કંઈક કર્યું કે જેનાથી પ્રદૂષણ ફેલાયું, તો એના માટે સામાજિક ઓડિટ ઉપયોગી નીવડે છે. પેદાશની ગુણવત્તામાં સુધારો. કંપનીની કોઈ પેદાશ છે, હવે એ પેદાશની ગુણવત્તા છે એ યોગ્ય નથી, તો એની અંદર સુધારો કરવા માટે પણ સામાજિક ઓડિટ જરૂરી બને છે.
ઉત્પાદનની પડતરમાં ઘટાડો. હવે જે કંપનીની જે કોસ્ટ છે ઉત્પાદનની, તો એ ઘટાડી શકાય એના માટે પણ સામાજિક ઓડિટ જરૂરી બને છે. મજૂરી, કિંમત અને નફાને લગતી નીતિઓ. હવે જ્યારે કોઈ કંપનીની પડતર છે એ અથવા તો નફો, આ બધાને લગતી નીતિ ઘડતર કરવાનું હોય તો એ નીતિ ઘડતર માટે સામાજિક ઓડિટ ખૂબ જ અગત્યનું બને છે. કામદારોનું સ્વાસ્થ્ય, સલામતી અને કલ્યાણ. સામાજિક ઓડિટ દ્વારા આ પણ એક ફાયદો થાય છે કે જે કર્મચારીઓ છે એ કર્મચારીઓનું સ્વાસ્થ્ય, એમની સલામતી, એમનું કલ્યાણ જળવાઈ રહે છે. યોગ્ય અને વ્યાજબી ધંધાકીય રીત રસમો. હવે ધંધાની જે રીત રસમો છે એ યોગ્ય છે કે કેમ, તે માટે પણ સામાજિક ઓડિટ એક અલગ જ ફાયદો આપે છે. કર્મચારીઓનું શિક્ષણ અને તાલીમ. કર્મચારીઓને જ્યારે શિક્ષણ આપવાનું થાય એમ અથવા તો તાલીમ આપવાની થાય, જે ધંધાને લગતી હોય, કોઈ ઉત્પાદનને લગતી કે અન્ય કોઈક જે મેનેજર વ્યક્તિ હોય તો એને એ પ્રકારની ટ્રેનિંગ આપવાની થાય, ત્યારે સામાજિક ઓડિટ ખૂબ જ અગત્યનું નીવડે છે. પ્રદૂષણ નિયંત્રણ. સમાજની અંદર જે પ્રદૂષણ ફેલાય છે તો એ કંપનીના કારણે ફેલાયેલા પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા માટે સામાજિક ઓડિટ ખૂબ જ જરૂરી છે. પર્યાવરણના જોખમોમાં ઘટાડો. પર્યાવરણના જે જોખમો છે, જે મીન્સ કે હાલ જળની જે સ્થિતિ છે કે જળ સતત ઘટી રહ્યું છે, પેયજળ કહી શકાય, પછી હવાનું જે પ્રદૂષણ છે, તો આ જે પ્રદૂષણને છે એ ઘટી શકે, એમના જે જોખમો છે એ ઘટી શકે એના માટે સામાજિક ઓડિટ ખૂબ જ જરૂરી છે. કુદરતી સાધન સંપત્તિનો યોગ્ય ઉપયોગ. આપણી જોડે જે કુદરતી સાધન સંપત્તિ છે, જે જંગલ છે, જે પહાડ છે, આ જે બધી જગ્યાઓ છે એનો યોગ્ય ઉપયોગ થઈ શકે, લોકો ગમે તેમ એનો નિષ્કંદન ન કાઢે, એના માટે પણ સામાજિક ઓડિટ જરૂરી છે. તો મિત્રો, આ સાથે આટલું જ. આ સાથે આપણે ફરી મળીશું અને 24 તારીખની એક્ઝામ માટે સૌને ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.